નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું ઉત્સવ પરમાર અને મારા પરમ મિત્ર મનન સર આજે જે એસટીઆઈનું પેપર છે તેની આન્સર કી વિશે આપણે ચર્ચા કરીશું. અને મારા અને મનન સરના યુપીએસસી અને જીપીએસસીના નોલેજના આધારે અમે આજે આન્સર કી બનાવેલી છે. તો એસટીઆઈની પરીક્ષામાં સારી આન્સર કી બનાવી, ખાસ કરીને આજના પેપરમાં એ ઘણો મોટો ચેલેન્જ હતો, પણ અમે અમારા નોલેજ અને અનુભવના આધારે ખૂબ સારી રીતે બનાવી છે. તો આગળ આપણે ચર્ચા કરીએ પેપર વિશે. તો મિત્રો, પેપર જે રહ્યું ઘણું લેન્થી હતું. 72 પેજીસનું પેપર હતું. ખાસ કરીને એક સમય હતો જીપીએસસીનો કે જેમાં પહેલા 64 પેજના ક્વેશ્ચન આવતા હતા અને એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને હતું. પણ આ એક નવો સમય આવી ગયો છે કે જેમાં ખાલી ઓનલી ગુજરાતીમાં પેપર હોય છતાં પણ 72 પેજીસ જતું રહ્યું. તો એના લીધે જે ટાઈમ મેનેજમેન્ટ કરવું તે ઘણું મુશ્કેલ હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને આ પેપર પૂરું કરવામાં તકલીફ પડી હશે. સૌ પ્રથમ તો ચેલેન્જિંગ ટાસ્ક એ હતું કે ડીવાયએસઓ જે રહ્યું એના કરતાં આ પેપરનું લેવલ એક સ્ટેપ વધારે હતું. અને ઘણીવાર જે અમુક જીએસના ક્વેશ્ચન રહ્યા એની અંદર મેથ્સના ક્વેશ્ચન આ લોકો 1-2 મૂકી દીધા હતા. એટલે જે વ્યક્તિઓ મેથ્સના ક્વેશ્ચન એટેમ્પ કરવામાં રહ્યા હશે તો તે લોકો તેમાં ગૂંચવી ગયા હશે અને જેના લીધે એમને પાછળ આખું પેપર પતાવવાનો ટાઈમ નહીં મળ્યો હોય. તો જે વિદ્યાર્થીઓ મીન્સ કે સારા 4-5 વર્ષથી જીપીએસસીની પરીક્ષા આપે છે તેમને પણ આ પેપર આપવામાં તકલીફ પડી. બરાબર છે. તો હવે આપણે મનન સરને કહીએ કે થોડું આ પેપરનું એનાલિસિસ વિશે પણ થોડી વાત કરીએ. તો મનન સર, વેલકમ. આજે આપણે આ ચર્ચામાં ભાગ લેવા બદલ હું આપનો આભાર માનું છું. તો સ્ટાર્ટ કરો તમે. થેન્ક યુ વેરી મચ ઉત્સવ સર. તો હા, તો બેઝિકલી ઉત્સવ સર એવું જ કીધું કે ડીવાયએસઓ કરતાં પેપર એક લેવલ ઉપર ટફ હતું. એ તો રિયાલિટી છે કે 72 પેજ હતા, એ 2 કલાકમાં પૂરા કરવા ઘણા અઘરા હતા. બીજી વસ્તુ એ કે સ્ટેટિકનું પોર્શન ધીમે ધીમે વધતું જાય છે, કે સ્ટેટિક છે વધારે ડીપમાં પૂછતા જાય છે અને કરંટનું લેવલ છે એ ઘણું ધીમે ધીમે ડાઉન થતું જાય છે. એટલે જે વિદ્યાર્થીઓ મિત્રો જે કરંટના હાવમાં હોય છે કે મારું કરંટ અફેર મિસ થઈ ગયું છે, હું ડેલી કરંટ અફેર કરું, એટલું જ છે કે હવે સ્ટડી પર ફૂલ ફોકસ કરજો. કરંટને લિંક રાખજો કે કરંટમાં શું થઈ રહ્યું છે ઓવરઓલ, એના પછી સ્ટેટિકમાં જ ફોકસ કરજો. કારણ કે આજના જે પેપરમાંથી આઈડિયા આવે છે કે બેઠું કે સ્ટેટિકના પોર્શન હતા અને ઘણા બધા કહીને વિધાનવાળા સ્ટેટમેન્ટ હતા, વિધાનવાળા ડીપમાં સ્ટેટમેન્ટ હતા કે વાંચતા તમારે કહીએ ને કે ઓલરેડી 2-2.5 મિનિટ થઈ જાય એવી સિચ્યુએશન આવી જતી હતી અમુક વસ્તુઓ કીવર્ડને સમજવા માટે. સેમ વસ્તુ ડીવાયએસઓમાં થયેલી ઇકોનોમીમાં કે જે મૂડી પ્રવાહ હતો કે ચાલુ ખાતું હતું, આપણે લોકો ઇંગ્લિશમાં વાંચ્યું પણ સેમ વસ્તુ અહીંયા પણ એ જ પ્રોબ્લેમ હતો કે કીવર્ડ્સના એનાલિસિસ કરવામાં પ્રોબ્લેમ પડતો હતો જે ઇંગ્લિશ મીડિયમવાળા છે એ. તો આ એક વસ્તુ હતી કે આપણે ધ્યાનમાં રાખવાની છે. આગળનું ડીપમાં એનાલિસિસ છે એમાં અલગથી વિડીયો મૂકીશું. અત્યારે આપણે એસટીઆઈ માટે શરૂઆત કરીએ છીએ પર એમસીક્યુ. તો મિત્રો, આપણે હવે આગળ જે આજનું પેપર છે એનું એનાલિસિસ કરીએ અને તમને એક્યુરેટ આન્સર કી આપવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. અમે તો આગળ આપણે લેક્ચર ચાલુ કરીએ અને પીપીટી પ્રેઝન્ટ કરીએ. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. બરાબર છે. સૌપ્રથમ તો આ નંબર એની સિરીઝનું પેપર છે અને તમે જોઈ શકો છો. અને નંબર એ સિરીઝના પેપર પ્રમાણે આપણે પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. બરાબર છે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે ક્વેશ્ચન 1માં ભારતના લોકશાહીના ઉત્તરદાયિત્વની વાત કરવામાં આવી છે. તેમાં પારદર્શિતા અને પ્રતિભાશીલતા એ બંધારણના કયા આગ્રહને શ્રેષ્ઠ કરે છે? તો આમાં મિત્રો ક્વેશ્ચન સી એક્યુરેટ આન્સર છે. બરાબર છે. જેમાં મંત્રીઓ સંસદીય પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, જેના લીધે ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી વધી રહી છે અને જે કોન્સ્ટિટ્યુશનલ આપણી ડોક્ટ્રીન ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ છે તે આ આન્સર સિદ્ધ કરી રહ્યો છે, એટલે આન્સર આવશે. હવે નેક્સ્ટ આન્સરની વાત કરીએ મિત્રો, તો મેથ્સના આન્સર છે. જનરલી મેથ્સના આન્સર આપણે સોલ્વ નહીં કરીએ કારણ કે એનાથી વિડીયો લેન્થી થઈ જશે, એટલે ડાયરેક્ટ હું તમને આન્સર જ આપીશ. તો આમાં મિત્રો એક આવશે ભાણેજ વહુ અને મામી સાસુ, આ જવાબ આવશે. બરાબર છે. એ ક્વેશ્ચન તમે પુશ કરીને વાંચી લેજો. બરાબર છે. અને આ જે લેક્ચર રહ્યો આપણું એની પીડીએફ જે રહી એ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. બરાબર છે. હું આ વિડીયો પછી એ અપલોડ કરી દઈશ, એટલે ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ. નીચેનામાંથી કયું હરિયાળી ક્રાંતિ લાવનાર કૃષિ વ્યૂહરચનાનો ઘટક નથી? બરાબર છે. તો આપણે જાણીએ છીએ ગ્રીન રિવોલ્યુશન 1970 થી 1980 દરમિયાન આવ્યું. બરાબર છે. હવે આ ગ્રીન રિવોલ્યુશન જે થયું તો તેમાં સૌપ્રથમ મુખ્ય ઘટકો એ હતા કે તેમાં હાઈ યીલ્ડિંગ વેરાયટી ઓફ સીડ્સ HYV સીડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે. જંતુનાશક દવાનો ઉપયોગ સાચું, રાસાયણિક ખાતરનો ઉપયોગ, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. જ્યારે એ જે રહ્યું એ નહોતું, બાંયધરીકૃત મહત્ કિંમત નથી. બરાબર, એટલે સાચો આન્સર એ થશે. હવે ક્વેશ્ચન 4ની ચર્ચા કરીએ.
ગુજરાતના નીચેના પાકોને સામાન્ય કૃષિ વર્ષ ખેતી હેઠળના કુલ વિસ્તારના આધારે તેમના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમની વાત કરેલી છે. એટલે સૌ પ્રથમ આવશે મિત્રો કપાસ. કપાસની અંદર સૌથી વધારે એરિયા છે, બરાબર છે, ગુજરાતમાં. બીજા નંબર ઉપર આવશે મગફળી, ત્રીજા નંબર પર આવશે બાજરી અને ચોથા નંબર પર આવશે મકાઉ. એટલે કરેક્ટ આન્સર થશે બી, 1 2 3 4. હવે મિયાવાકી પદ્ધતિ ઉપર એક ક્વેશ્ચન આવેલો છે. આપણે જાણીએ છીએ મિયાવાકી પદ્ધતિ જે રહી એ જાપાનમાંથી આપણે ઇન્ટ્રોડ્યુસ ઇન્ડિયામાં કરી છે. તેનાથી જે ફોરેસ્ટ એરિયા જે રહ્યા એ ગુજરાતમાં વધારવા માટે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હમણાં જ સારા એવા ઇનિશિયેટિવ લેવામાં આવે છે, બરાબર છે. તો તેનો એક્યુરેટ આન્સર છે મિત્રો એ, કે મિયાવાકી પદ્ધતિ જે રહી એ સ્થાનિક જાતિઓ, ધારી રોપણી અને સમુદ્ર માટી, આ ત્રણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આ ત્રણ ફેક્ટર્સને આધારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ થાય છે, બરાબર છે. હવે ક્વેશ્ચન 6ની વાત કરીએ. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. આપણે જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા દરેક જિલ્લા સ્તરે જે ઇન્ડિજિનિયસ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ હોય એને પ્રમોટ કરવા માટે ઓડીઓપી સ્કીમ રજૂ કરવામાં આવી છે, બરાબર છે. હવે ઓડીઓપીનો હેતુ શું છે? તો તે દરેક જિલ્લામાં વિશિષ્ટ ઉત્પાદનોને ઓળખવા અને તેના બ્રાન્ડિંગ, પ્રોસેસિંગ, વૈશ્વિક બજારની હાજરીને વધારવાનું છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. આ પહેલ ક્રેડિટ, કૌશલ્ય તાલીમ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, એકાકીકરણને સુવિધા આપે છે. આ પણ સાચું છે. ઓડીઓપી હેઠળ એક જિલ્લો એક સાથે પ્રમોશન માટે અસંબંધિત ઉત્પાદનોની પસંદગી કરી શકે છે. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. એટલે કરેક્ટ આન્સર ડી થાય, 1 2 3. ક્વેશ્ચન નંબર 7, બરાબર. આ કેલિકો મ્યુઝિયમનો ક્વેશ્ચન છે. દર 3 જીપીએસસીના કોઈ પણ એક્ઝામ હોય એમાં આ એક કેલિકો મ્યુઝિયમનો ક્વેશ્ચન તો હોય જ છે. તેને ગૌતમ સારાભાઈએ કરી હતી. આ સાચું સ્ટેટમેન્ટ છે. ઇલોરા ખડક જે રહ્યું એમાં કૈલાસના ટેમ્પલ આવેલું છે. કેવ નંબર 15 ઇલોરા જે કેવ છે એમાં ટોટલ 34 કેવ આવેલી છે. એમાંથી 1 થી 17 નંબરની જે હિન્દુ કેવ્સ છે, પછીની જે રે એ બુદ્ધિસ્ટ કેવ છે, અને છેલ્લી 4 જે રે એ જૈન કેવ્સ છે. તો હિન્દુ કેવ્સમાં વાત કરીએ તો કેવ નંબર 15ની અંદર કૈલાસના ટેમ્પલ આવેલું છે. એનું નિર્માણ જે એ કૃષ્ણ 3 નહીં પણ કૃષ્ણ 1 દ્વારા કરવામાં આવેલું. એટલે આમાં આવશે મિત્રો ઓનલી 1 આન્સર, બરાબર. હવે ભારતીય બંધારણના આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર પર ભાર મૂકે છે, બરાબર છે. આ ક્વેશ્ચન નંબર 8ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો તેમાં ન્યાયપાલિકા કઈ રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે તે વિશે આપણે સ્ટેટમેન્ટ ધ્યાનમાં લઈએ. આપણે જાણીએ છીએ તેમ ભારત દ્વારા બાહેલી આપવામાં આવેલી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિઓ સ્વયં લાગુ થાય છે. તે આપમેળે તમામ હાલના ભારતીય બંધારણના વૈજ્ઞાનિક કાયદા ઉપર અગ્રતા લે છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે આર્ટિકલ 51 આપણને ખબર છે કે બહારની ગોપન ટ્રીટી અને ઓબ્લિગેશન આપણે સાઇન કરીએ તો આપણા ઇન્ડિયન સંસદ જે રહ્યું એમાં આપણે એક લો પાસ કરવો પડે છે, અને જો સંસદ બહાલી આપે તો તે પર્ટિક્યુલર એક્ટ હોય એ ઇન્ડિયામાં લાગુ કરી શકાય છે, બરાબર. તો આ સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. સેકન્ડ સ્ટેટમેન્ટમાં ભારતીય ન્યાયતંત્રને અસ્પષ્ટ આંતરિક કાયદાઓનું અર્થઘટન કરતી વખતે આંતરરાષ્ટ્રીય કરારો અને વૈશ્વિક અધિકારોના ધોરણોનો સંદર્ભ લેવા અથવા તેનો ઉપયોગ કરવાથી બંધારણીય રીતે પ્રતિબંધિત છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ધારો કે કોઈ એન્વાયરમેન્ટ રિલેટેડ ટ્રીટી છે એ સાઇન કરી દીધી અને એને આપણે ધારો કે લાગુ કરી નાખી, બરાબર. હવે જો એનાથી આપણા ઇકોસિસ્ટમ, ઇકોલોજીને નુકસાન થતું હોય તો PIL થકી આર્ટિકલ 32નો ઉપયોગ કરીને આપણે તેને લીગલ એન્ફોર્સ કરી શકીએ છીએ. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું થઈ ગયું. તો આન્સર આવશે ડી, બંનેમાંથી એક પણ નહીં. પછી આ મિત્રો મેથ્સનો ક્વેશ્ચન છે. તમે મેથ્સના ક્વેશ્ચન જે રહ્યા એ વિડીયો પુશ કરીને જાતે સોલ્વ કરી શકો છો. આનો આન્સર આવશે B28. ક્વેશ્ચન નંબર 10 FDI વિશે પૂછેલું છે અને FI. હવે કોઈ પણ વ્યક્તિ ઇકોનોમીની બેઝિક તૈયારી કરતો હોય તો તેને FDI અને FPI નો ખબર હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે FDI જે રહ્યું એ 10% કરતાં વધારે વિનિવેશ જો આપણી કોઈ કંપનીમાં કરીએ બહારથી જે વિદેશી રોકાણકારો હોય તો એને FDI કહેવાય, અને 10% કરતાં ઓછું હોય તો તેને FII કહેવાય, બરાબર છે. તો FDI વધારે સ્થિર માનવામાં આવે છે કારણ કે એ લોકો ડાયરેક્ટ શેર હોલ્ડર અને એના ઓનર કહેવાય છે. તો ક્વેશ્ચન નંબર 1 જે રહ્યું એ ખોટું છે, બરાબર. FDI વધુ સારી કુશળતા ટેકનોલોજી લાવવામાં મદદ કરશે, આ સાચી વાત છે, બરાબર છે. એટલે આમાં આવશે ઓનલી 2 આન્સર. ક્વેશ્ચન નંબર 11 આંતરરાષ્ટ્રીય દરિયા વેપાર રિલેટેડ ક્વેશ્ચન છે આ, જેમાં ઘણા બધા સ્ટેટની વાત કરી. સુએઝ કેનાલ, બરાબર. સુએઝ કેનાલ જે રહ્યું એ ભૂમધ્ય સાગર અને લાલ સમુદ્રને જોડે છે, બરાબર છે. આ સાચી વાત છે. ભૂમધ્ય સાગર એટલે મેડિટેરિયન સી, લાલ સમુદ્ર એટલે રેડ સી, એને કનેક્ટ કરવાનું કામ સાચી વાત છે આ. પછી પનામા કેનાલ જે રહ્યું એ US અને ખાસ કરીને પનામા કેનાલની વાત કરીએ તો એ નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા એ બંનેની વચ્ચે છે. એટલે સીધી વસ્તુ છે કે
નોર્થ અમેરિકા જે રહ્યું એના વેસ્ટર્ન સાઈડ જેટલા બી રિજિયન છે ત્યાં કનેક્ટિવિટીમાં પનામા કેનાલ પહેલાં કેવું હતું કે સાઉથ અમેરિકામાંથી આખું આમ ફરીને જવું પડતું હતું, જ્યારે પનામા કેનાલ બનવાથી ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ કે શિપ જહાજ ત્યાં પાસ થઈ શકે છે, બરાબર. એટલે આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. એ રીતે સ્ટેટ ઓફ મલક્કા પણ સાચું છે કે જે વાત કરીએ આપણે તો ઇન્ડોનેશિયા સમથિંગ આવેલું છે. તો 1, 2, 3 આન્સર. હવે એઆઈની વાત કરીએ, બરાબર છે મિત્રો. તો આ તો એક બેઝિક ક્વેશ્ચન કોઈ પણ વ્યક્તિ સાયન્સ એન્ડ ટેકનોલોજી વાંચતો હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ એનો આઈડિયા નોર્મલ હોવો જોઈએ. તો આનો ક્વેશ્ચન થશે એ. કેમ? કારણ કે પહેલાં તો ડીપ લર્નિંગ આ એક ગ્રાફ છે, મશીન લર્નિંગ અને એઆઈ. આ ગ્રાફ પ્રમાણે તમે જોશો તો ડીપ લર્નિંગ જે રહ્યો એ એમએલનો ભાગ છે અને એમએલ જે રહ્યો એ એઆઈનો ભાગ છે. તો ક્વેશ્ચન આન્સર એ સાચું છે. ક્વેશ્ચન 13 ની વાત કરીએ મિત્રો. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિશે ક્વેશ્ચન પૂછ્યો છે. વર્લ્ડ બેંક દ્વારા પહેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેનું રેન્કિંગ પ્રકાશિત કરવામાં આવતું હતું, સાચી વાત છે. વ્યવસાય કરવાની સરળતા માટે આ ઇન્ડેક્સ જે રહી એ પ્રમાણે કન્ટ્રીને રેન્ક આપવામાં આવતું હતું. પછી તેમાં ઘણી ત્રુટિ અનુભવવામાં આવી અને એમાં પણ વચ્ચે કરંટમાં ન્યૂઝ હતી કે ચાઇના જે રહ્યું ચાઇના એનું આ લોકો ખોટી ડિટેલ્સનું એનાલિસિસ કરીને ચાઇનાને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારે ઉપર બતાવતા હતા, બરાબર. એટલે આ પણ સાચું સ્ટેટમેન્ટ છે. એટલે ક્વેશ્ચન ડી 1, 2, 3 સાચો આન્સર છે. હવે મિત્રો વર્લ્ડ હિસ્ટ્રીની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ વર્લ્ડ હિસ્ટ્રીની તૈયારી કરતો હોય તો તેમાં ફોરેન ટ્રાવેલર્સનો એક અલગથી ટોપિક છે. તમે ઓલ્ડ એનસીઆરટીની વાત કરો તો તેમાં ફોરેન ટ્રાવેલર્સ વિશે વાત કરવામાં આવી છે, બરાબર છે. તો એનું આ જોડકાનું ક્વેશ્ચન હતું, બરાબર છે. આ ક્વેશ્ચન રિલેટિવલી ટફ હતો કારણ કે આટલું ફેક્ચ્યુઅલ કોઈ વ્યક્તિને યાદ ના હોય, બરાબર. એટલે આ સ્કીપ કરી શકાય. પણ આનો સાચો આન્સર જે રહ્યું એ 2, 4, 1, 3 છે, બરાબર. નિકોલો ડી કોન્ટી હતો, બરાબર, એ ઇટલીનો હતો. ડોમિનિકો પીસ જે હતો એ પોર્ટુગલનો હતો. ઇબન બતુતા મોરોક્કોનો હતો અને એનાસિયસ જે રહ્યો એ રશિયન પ્રવાસી, બરાબર. ક્વેશ્ચન 15. કાયદાનું શાસન સમકક્ષ સમાનતા એટલે કે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ બંને વિશેનો કોન્ટ્રાડિક્ટરી આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો તેમાં કાયદાનું શાસન વિધાનસભાના વર્ગીકરણને ત્યારે જ મંજૂરી આપે છે જો તે કાયદાના ઉદ્દેશ્ય સાથે જોડાયેલ તર્કસંગત આધાર ધરાવતું હોય. તો આ સાચું સ્ટેટમેન્ટ છે, બરાબર છે. કારણ કે ઇક્વાલિટી બિફોર લો જે રહ્યું એ એનો કન્સેપ્ટ તમે જોશો તો એ બ્રિટિશ કન્સેપ્ટ છે અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે રહ્યું એ અમેરિકન કન્સેપ્ટ છે, બરાબર. ઇક્વલ પ્રોટેક્શન લોમાં દરેક વ્યક્તિને ઇક્વલ શું કહેવાય જોવામાં આવે છે જ્યારે એના ઉપર લોના પ્રોવિઝન્સ લગાવવામાં આવે. ઇક્વાલિટી બિફોર લોમાં પણ સિમિલર કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે, પણ આ બંનેનો ઉપયોગ જે રહ્યો એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જ્યારે જ્યુડિશરીના ડિસિઝન આપતી હોય ત્યારે કરતા હોય છે. તો આમાં ક્વેશ્ચન 1 અને 2 બંને આન્સર થશે. હવે આમાં ઉત્પાદનો સાધનોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરાબર. જમીનની ફળદ્રુપતા જે રહી એને મૂડી ગણવામાં આવે છે. ખેતી માટે ઉપયોગી વરસાદની મૂડી ગણવામાં આવે છે. તો આ મિત્રો ખોટું સ્ટેટમેન્ટ છે. પહેલી વાત હતી કે મૂડી જે રહી એ કોઈ ફાર્મ પ્રોડક્ટ પર આધાર નથી રાખતી. જમીનની ફળદ્રુપતાની વાત કરીએ આપણે કે વરસાદની વાત કરીએ તો એ મૂડી ના ગણી શકાય. કોઈ પૈસા કે તો પૈસા એક મૂડી ગણી શકાય, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો મૂડી ગણી શકાય. એટલે આમાં આન્સર આવશે બંનેમાંથી એક પણ નહીં. ક્વેશ્ચન નંબર 17. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ વસ્તીના વિતરણ અને ટકાવારીના સંદર્ભમાં વિધાનો ધ્યાનમાં લો, બરાબર છે. તો મિત્રો એસટી વસ્તીનું સૌથી મોટું કેન્દ્રીયકરણ એ પૂર્વીય પ્રદેશોમાં છે, તો આ સાચું સ્ટેટમેન્ટ છે. ડાંગ જિલ્લામાં વાત કરીએ તો એસટીની વસ્તીની સૌથી વધારે ટકાવારી સાચી. પૂર્વીય સરહદી વિસ્તારોની તુલનામાં દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના જેનો સામાન્ય દેશ ખોટી વસ્તુ. આ ખોટું સ્ટેટમેન્ટ છે કારણ કે સાઉથ ઈસ્ટ રિજિયન જે રહ્યું તેમાં વધારે એસટી પોપ્યુલેશન છે ના કે સૌરાષ્ટ્રમાં, બરાબર. એટલે આનો આન્સર આવશે 1 અને 2. પછી રેર અર્થ એલિમેન્ટ. હવે મિત્રો આમાં ઘણા રિસોર્સિસની અમે સ્ટડી કરી, બરાબર. તો તેમાં રેર અર્થ મટીરિયલ વિશે વાત કરીએ તો તેમાં તે પૃથ્વીની કર્કભૂમિ એટલે કે કરસ્ટમાં ખૂબ દુર્લભ છે. તો આ પણ સ્ટેટમેન્ટ સાચું છે અને તે યોગ્ય પ્રમાણમાં મોજૂદ હોવા છતાં કાઢવા મુશ્કેલ છે. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે, બરાબર. હવે આપણે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જોઈશું કે આમાંથી શું આન્સર આવે. અત્યારે આપણે બંને આન્સરને સાચા લઈ શકીએ, બરાબર. હવે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક એ દરેક સભ્યને આ બધા જે કામ રહે એના માટે લોન આપે છે, સાચી વાત છે.
એશિયન ડેવલપમેન્ટ બેંક જે રહી એનું મુખ્યાલય મનીલા ફિલિપાઇન્સ, સાચી વાત છે. એશિયન ડેવલપમેન્ટ બેંકમાં મતદાનની સત્તા તમામ સભ્ય દેશો વચ્ચે શેર હોલ્ડર્સને ધ્યાનમાં લીધા વિના સમાન રૂપે વહેંચાયેલી છે, સાચી વાત. આ ખોટી વાત છે. કેમ? આ જે ખાસ વાત કરવામાં આવી છે બ્રિક્સની વાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે બ્રિક્સમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, તેમાં જે 5 કન્ટ્રી રહી તેમનામાં સરકાર 20% શેર હોલ્ડિંગ છે, ના કે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. 1 2 ફાઇનલ આન્સર. હવે ભારત તેની વિકાસની જરૂરિયાતોને વૈશ્વિક પર્યાવરણીય જવાબદારીઓ સાથે સંતુલિત કરે છે, સાચી વાત છે. એક નીતિ તેના આંતરરાષ્ટ્રીય વલણ અને તેના આંતરિક બંધારણીય જોગવાઈઓ બંનેમાં પ્રતિબિંબ થાય છે. તે સંદર્ભે ધ્યાનમાં લો નીચેના સ્ટેટમેન્ટ્સ. જીવન અધિકારનું સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સ્વસ્થ પરિવારને પર્યાવરણના અધિકારનો સમાવેશ કરવા માટે અર્થઘટન કરવામાં આવ્યું છે, સાચી વાત. એનજીટી એક બંધારણીય સંસ્થા છે, ખોટી વાત છે. એનજીટીને 2010માં એક એક્ટ દ્વારા બનાવવામાં આવેલી છે, એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે, ના કે કોન્સ્ટિટ્યુશનલ બોડી. એટલે એલિમેન્ટ થઈ ગયું સ્ટેટમેન્ટ. 1 3 ફાઇનલ આન્સર. બરાબર છે. હવે એવું બજાર કે જ્યાં મોટી સંખ્યામાં વેચાણકર્તાઓ એવી વસ્તુઓ વેચે છે જે નજીકની અવેજી હોય છે અને ત્યાં પેઢીઓની અવરજવર મુક્ત હોય છે, એટલે કે ફ્રી ટ્રેડિંગ હોય છે, ગમે તે વ્યક્તિ ગમે ત્યાં અહીંયા બિઝનેસ કરી શકે તેવી હરીફાઈને શું કહીશું? તો ઇજારા યુક્ત હરીફાઈ, એટલે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. આ સાચો આન્સર છે. પીએમ ગતિશક્તિ યોજના વિશે એક ક્વેશ્ચન આવ્યો. આ મિશન મંત્રાલયોમાં મલ્ટીમોડલ સુવિધાઓને જોડે છે, સાચી વાત. તેનો ઉદ્દેશ આર્થિક ઝોન, બંદરો, વહન માર્ગો સુધી માલવહન ખર્ચ ઘટાડો, સાચી વાત. એટલે આમાં 1 and 2 બંને આન્સર. કેએસ પુટ્ટાસ્વામી જજમેન્ટ. રાઇટ ટુ પ્રાઇવેસી જે રહી એને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન, એટલે કે એબ્સોલ્યુટ રાઇટ આપવા માટે પુટ્ટાસ્વામી જજમેન્ટ આપવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા, બરાબર. તો આ સ્ટેટમેન્ટ 1 જે રહ્યું એ સાચું છે અને આર્ટિકલ 21 પ્રમાણે રાઇટ ટુ પ્રાઇવેસીને એમાં સમાવી દેવામાં આવ્યું છે. પુટ્ટાસ્વામી ચુકાદાએ અગાઉ એપી શર્મા અને ખડકસિંહના કેસમાં આ સાચી વાત છે. ક્વેશ્ચન 3 જે રહ્યો એ ખોટો છે, બરાબર છે. મીન્સ કે સ્ટેટમેન્ટ 3 ખોટું છે. તેમાં ન્યાયાલયે જણાવ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર એક સંપૂર્ણ અધિકાર છે. એનો મતલબ શું કે એબ્સોલ્યુટ અધિકાર નથી, આના ઘણા વાયોલેશન છે. જેમ કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની વાત કરીએ આપણે, હમણાં જ સરકારશ્રી દ્વારા 2023માં બનાવાયું છે. તો તેમાં ઘણા પ્રાઇવસીના રિલેટેડ ક્વેશ્ચન હતા, તેને પણ ધ્યાનમાં રાખ્યા. તો એનો મતલબ એમ રહ્યું કે રાઇટ ટુ પ્રાઇવસી એબ્સોલ્યુટ રાઇટ નથી, એમ એના ઘણા એક્સેપ્શન હોઈ શકે. એટલે આમાં 1 and 2 એ સાચો આન્સર છે. વર્ષ 2023માં યોજાયેલ COP સંબંધિત સ્ટેટમેન્ટ ધ્યાનમાં લો. COP 28 દુબઈમાંથી, સાચી વાત છે. લોસ એન્ડ ડેમેજ ફંડને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા માટે જર્મની અને યુએઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું, આ સાચી વાત છે. 1 and 2 કરેક્ટ આન્સર, બરાબર છે. ક્વેશ્ચન નંબર 15ની વાત કરીએ મિત્રો, તો ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલો. હવે આ મિત્રો આપણને ખબર પડી જાય કે જેટલા પણ ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ છે તેમાં 120 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદની જરૂર પડે. તો આ સ્ટેટમેન્ટ આના ઉપરથી જ ખોટું થઈ ગયું. હવે આ સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું એટલે આગળ ક્વેશ્ચન વાંચવાની જરૂર જ નથી, કારણ કે આવો એક જ આન્સર હોઈ શકે, ડી, બરાબર. હવે ભારતમાં આંતરિક સ્થળાંતરના સંદર્ભમાં ક્વેશ્ચન ધ્યાન લો, બરાબર. તો આમાં મિત્રો સાચું આન્સર એ થાય કે સૌથી વધારે જે સ્થળાંતર થયું છે તો તે ગ્રામીણથી અર્બન શહેરમાં થયું છે. પછી બીજા નંબર ઉપર વાત કરીએ તો ગ્રામીણથી ગ્રામીણ થયું, શહેરીથી શહેરી તો બહુ ઓછું થયું છે, અને શહેરીથી ગ્રામીણ, બરાબર, એ બી બહુ ઓછું થયું છે. એટલે આમાં કરેક્ટ સિક્વન્સ 1 2 3 4 સાચું છે. હવે બાયોડાયજેસ્ટર, બાયો ઇથેલેટ વિશેનો ક્વેશ્ચન. તો તેમાં આપણને ખબર છે કે કોઈ પણ બાયોગેસ સંબંધિત સમસ્યાઓ ક્વેશ્ચન હોય તો તેમાં એનારોબિક જે બેક્ટેરિયા હોય તે જે બાયોટિક કમ્પોનન્ટ છે તેને ડાયજેસ્ટ કરે છે અને એનું મિથેન અથવા તો બાયોગેસમાં રૂપાંતર કરે છે. આ સિમિલર વસ્તુ જે એ બાયોટોયલેટમાં ઉપયોગ થાય છે, આ સિદ્ધાંત જ ઉપયોગ થાય છે. એટલે આમાં આવશે ઓપ્શન સી. આમાં સાચું નથી મિત્રો, એ કીધેલું છે. એટલે એનારોબિક બેક્ટેરિયા, આ સ્ટેટમેન્ટ સાચું છે, પછી આ પણ સ્ટેટમેન્ટ સાચું છે, આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. એટલે ખોટું સ્ટેટમેન્ટ સી થઈ ગયું, કારણ કે એરોબિક બેક્ટેરિયા તો ઓક્સિજનની હાજરીમાં હોય. હવે ઓક્સિજન હાજરીમાં જનરલી ડિકમ્પોઝિશન થઈ જ ના શકે, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. હવે ફ્રી ટ્રેડ પોર્ટ્સ વિશે ક્વેશ્ચન હતા, બરાબર છે. WTO દ્વારા સંચાલિત છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ઓપ્શન 1 જે રહ્યું એ સાચું છે,
કારણ કે ફ્રી ટ્રેડ પ્રોડ્સ જે રહ્યા એ સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે રહ્યા એ એને બહાલી આપે છે, એટલે મંજૂરી આપે છે ઓપન કરવા માટે. બરાબર છે, એટલે ઓપ્શન 1 જે રહ્યું એ સાચું છે. ક્રિપ્સની દરખાસ્તો, ક્રિપ્સ મિશન 1942માં આવ્યું છે અને ફર્સ્ટ કેબિનેટ મિશન પણ કહેવામાં આવે છે. બરાબર છે. તો કોંગ્રેસે ક્રિપ્સની દરખાસ્તોનો સ્વીકાર કર્યો પણ મુસ્લિમ લીગે તેને નકાર કર્યો. આ ખોટું સ્ટેટમેન્ટ છે. કોંગ્રેસે સ્વીકાર જ નથી કર્યો કારણ કે તેમાં ભાગલા પાડવાની વાત કરવામાં આવી હતી. ક્રિપ્સની દરખાસ્તોને નકારી, જ્યારે મુસ્લિમ લીગે તેનો સ્વીકાર કર્યો. આ પણ ખોટું સ્ટેટમેન્ટ છે. એટલે ઓનલી 3 જે રહ્યું એ સાચું સ્ટેટમેન્ટ છે મિત્રો. એટલે આમાં ફક્ત 3 આન્સર આવશે. વહીવટી ટ્રિબ્યુનલ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. તો તેમાં આપણે આ જેટલા બી ક્વેશ્ચન વાંચીએ એમાં સૌથી સુસંગત આન્સર ઓપ્શન ડી છે. તેમની વિશિષ્ટ કુશળતા વહીવટી વિવાદોના કાર્યક્ષમ નિરાકરણની ખાતરી કરે છે. તો આ સાચું છે. હવે મિત્રો મેથ્સનો ક્વેશ્ચન. મિત્રો આ જે પેપર રહ્યું એમાં વિદ્યાર્થીઓને કઈ રીતે ટ્રેપ કરવામાં આવે છે. તો અમુક 5-7 જીએસના ક્વેશ્ચન વચ્ચે એક મેથ્સનો ક્વેશ્ચન નાખી દે એટલે વિદ્યાર્થી મીન્સ કે સાચી વાત છે કે એટેમ્પ કરવાનું જ છે, સ્કીપ નહીં કરી. અને જો એ એટેમ્પ કરવા રહેશે તો પાછળ એનું પેપર રહી જશે. તો આ એક મોટી ગેમ જીપીએસસી નવી ચાલુ કરી છે અને આગળની ક્લાસ 1-2ની એક્ઝામ રહી તેમાં આપણે ધ્યાન રાખવું કે આ બધા જે ક્વેશ્ચનો એને સ્કીપ કરી દેવાના અને છેલ્લે જે સમય મળે તમને એમાં મેથ્સ રીઝનિંગના સમયનું સદુપયોગ કરીને મેથ્સ રીઝનિંગ છેલ્લે એટેમ્પ કરવું જોઈએ. તો આમાં મિત્રો ઓપ્શન બી સાચું છે. ક્વેશ્ચન 32 ફુગાવા વિશે ધ્યાનમાં લો. ફુગાવાથી દીવાદરોને ફાયદો થાય છે, ફુગાવાથી સ્થિર આવક ધરાવતા બધા લોકોને ફાયદો થાય છે. બરાબર છે. તો આ બંને સ્ટેટમેન્ટ મિત્રો ખોટા છે. બંનેમાંથી એક પણ નહીં આન્સર આવો. બરાબર છે. હજુ આ ક્વેશ્ચન અલગ અલગ પર્સપેક્ટિવથી વિચારી શકાય એટલે પ્રોવિઝનલ આન્સર કી આવવા દો. એમાં જે લોકો આ ક્વેશ્ચન એટેમ્પ કરે અથવા તો આપણી અલગ અલગ સોર્સિસના આધારે ચેલેન્જ પણ કરી શકીએ. જો ધારો કે એ લોકોએ 1 અને 2 બંને સાચા આપી દીધા તો, કારણ કે અલગ અલગ રિસોર્સિસ આ ક્વેશ્ચનનો અલગ અલગ આન્સર આપે છે. બરાબર, એટલે આપણે ફાઇનલ આન્સર પ્રોવિઝનલ આન્સર કીનો વેઇટ કરીએ અને એ પછી આ ક્વેશ્ચન જોઈશું. પણ મારા પ્રમાણે ઓપ્શન ડી આન્સર આવવો જોઈએ. ક્વેશ્ચન નંબર 33. બરાબર, ઇન્ડો આર્યન ગ્રુપની ભાષાની વાત કરવામાં આવી છે. તો આ સૌથી વધારે જૂથ આનું વધારે છે જે ઇન્ડો આર્યન ભાષાનો ઉપયોગ કરે છે. તો વિધાન એ સાચું. પછી એસર્શન અને રિઝનિંગ એટલે કે કારણની વાત કરીએ તો એ હિન્દી, બંગાળી, મરાઠી જેવી ભાષાઓના વિસ્તારમાં પ્રતિબિંબિત થાય છે. તો સાચું છે. તો આમાં ઓપ્શન એ સાચું છે. જ્યોતિગ્રામ યોજના વિશે એક ક્વેશ્ચન આવ્યો. બરાબર છે. આ યોજના ગ્રામ્ય ઘરવાળાઓમાં 24/7 વીજ પુરવઠો પૂરો પાડે છે. સાચી વાત છે. તેનો કૃષિ અને અકૃષિ ફીડરોને અલગ કરવામાં આવે છે. આ પણ સાચું છે. હવે પરંપરાગત વીજ પુરવઠા પર નિર્ભરતા ઘટાડવા માટે સોલરાઇઝેશનને પણ પ્રોત્સાહન આપે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર છે. એટલે ઓપ્શન ડી સાચો આન્સર થયો. હવે બ્લુ ઇકોનોમીની વાત કરીએ મિત્રો. બ્લુ ઇકોનોમી ઉપર એક ક્વેશ્ચન આવ્યો તો તેમાં સાચું જે આન્સર રહ્યો ઓપ્શન 1 અને 2 છે. બરાબર છે. કેમ ઓપ્શન 3 ખોટું છે તો તેની ચર્ચા કરીશું આપણે. બ્લુ ઇકોનોમી ફક્ત સંરક્ષણ પ્રયાસોનો સંદર્ભ આપે છે. હવે આ ફક્ત સ્ટેટમેન્ટ જે રહ્યું એ ખોટું છે, એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ ગયું. એટલે ઓપ્શન 3 જે રહ્યું એ ખોટું થઈ ગયું. બરાબર. લોર્ડ કોર્નવેલિસ અને એના એડવાઇઝર વિશે ક્વેશ્ચન આવ્યો છે. બરાબર છે. આમાં મિત્રો બે રીતે આ ક્વેશ્ચનને જોઈ શકાય કે લોર્ડ કોર્નવેલિસ 1785માં ભારતના ગવર્નર જનરલ તરીકે નિમાવ્યા. હવે વાત કરીએ તો એ ગવર્નર જનરલ તો હતા પણ ભારતના ગવર્નર જનરલની વાત કરીએ તો એ તો ક્યારે આવ્યા હતા 1833માં અને એ હતા લોર્ડ કેનિંગ. બરાબર. 1833માં ફર્સ્ટ ગવર્નર જનરલ હતા. તો એ હિસાબથી જોવા જઈએ તો ક્વેશ્ચન ઓપ્શન 1 ખોટું થઈ ગયું. એટલે આન્સર આવવો જોઈએ 2 and 3. પણ જો આને આપણે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ ના કરીએ અને નોર્મલ એ લોકો વાત કરતા હોય કે ગવર્નર જનરલ હતા જ્યારે બ્રિટિશ ઇન્ડિયાના હતા તો 1, 2 and 3 બંને આન્સર આવવો જોઈએ. પણ હું ક્વેશ્ચન 1ને ખોટું માનીશ અને C ને એક્યુરેટ આન્સર ગણીશ. હવે આપણે પાકનો વેઇટ એન્ડ વોચ કરીએ એમાં શું આન્સર આપે છે એ પ્રમાણે આપણે એક્સેપ્ટ કરવાનું છે. અને જો અમે ઓપ્શન ડી આન્સર આપે તો તમે આને ચેલેન્જ પણ કરી શકો છો. બરાબર છે. ક્વેશ્ચન નંબર 37. ભારતના સંવિધાન અને ડીપીએસપી એની વાત કરવામાં આવી છે. તો આમાં મિત્રો 3 સ્ટેટમેન્ટ જે રહ્યા એ ખોટા છે. બરાબર છે. કારણ કે વેલફેર સ્ટેટ જે રહ્યો એ ઉચ્ચ જીડીપી દર દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ પણ ખોટું છે. આર્ટિકલ 41 એક મૂળભૂત અધિકાર નથી,
એક ડીપીએસપીની વાત કરે છે એમાં રાઇટ ટુ વર્ક જે રહ્યું આર્ટિકલ 41 રાઇટ ટુ વર્કનું વાત કરે છે. હવે રાઇટ ટુ વર્કની વાત કરીએ તો એમાં સુપ્રીમ કોર્ટ જજમેન્ટ દ્વારા એ એક્સેપ્ટ કરવામાં આવ્યું છે કે રાઇટ ટુ વર્કને આર્ટિકલ 21 હેઠળ રાઇટ ટુ લાઈફ વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટીમાં સમાવી લેવું, પણ સરકારશ્રી દ્વારા એવું લીગલી એક્સેપ્ટ નથી કરવામાં આવ્યું એટલે આ પણ સ્ટેટમેન્ટ ખોટું ગણી શકાય. અને ક્વેશ્ચન 3 જે રહ્યું એમાં બંધારણીય સામાજિક ન્યાય કલ્યાણના લાભોને ફક્ત આર્થિક રીતે આત્મનિર્ભર શહેરી વસ્તી પૂરતા જ મર્યાદિત રાખે છે, તો આ પણ સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. તો આમાં ઓપ્શન ડી સાચો છે. ક્વેશ્ચન 38 એમાં આન્સર એ 31 આન્સર આવશે. વૈશ્વિકીકરણનો કયો ભાગ નથી? તો ઓપ્શન ડી મિત્રો સાચો આન્સર છે. જાહેર ક્ષેત્રના સાહસોનું વિનિવેશ એટલે કે વિમૂડીકરણ. ક્વેશ્ચન નંબર 40 જિલ્લાઓ વિશે ધ્યાનમાં લો અને વસ્તી ગીચતાના આધારે એ લોકોને ઘટતા ક્રમમાં ગોઠવો. બરાબર છે. એટલે આપણે જાણીએ છીએ કે સુરતમાં સૌથી વધારે પોપ્યુલેશન ડેન્સિટી છે, બીજા નંબર ઉપર અમદાવાદ, ત્રીજા નંબર ઉપર ડાંગ, ચોથા નંબર ઉપર કચ્છ. ઓપ્શન બી સાચો આન્સર. ટર્મિનેટેડ જીન્સની વાત કરવામાં આવી. બરાબર છે. ટર્મિનેટેડ જીન્સ જે રહ્યા એ બાયોટેકનોલોજીનો ટોપિક છે. બરાબર છે. તે ખેડૂતોને આગામી પેઢી માટે બીજ ઉત્પન્ન કરવા અડચણ ઊભી કરે છે. સાચી વાત છે, કારણ કે એક વખત આપણે બેક્ટેરિયા અથવા તો માઇક્રોબ્સનો ઉપયોગ કરીને કોઈ સીડ્સ પ્રોડ્યુસ કરી દીધા. ધારો કે એ પેસ્ટ રેઝિસ્ટન્ટ સીડ છે. હવે એ જ સીડથી આપણે ટ્રી ગ્રો કર્યું અથવા તો કોઈ પણ પાક આપણે જે વાવું છે એ ગ્રો કર્યો. આ પાક ગ્રો કર્યા પછી એ જે સીડ આપશે પાક એને ફરીથી વાવીશું તો તેની ક્રોપની પ્રોડક્ટિવિટી એ ઘટી જશે. એટલે પ્રથમ સ્ટેટમેન્ટ સાચું છે. તે જૈવિક રીતે સંશોધિત બીજનો અનિયંત્રિત ફેલાવ અટકાવે છે. આ પણ સાચું છે. 1 and 2 એ સાચો આન્સર. ભારતમાં નવીનીકરણીય ઉર્જા વિશે ધ્યાનમાં લો. તો મિત્રો રાજસ્થાનમાં સૌથી વધારે રિન્યુએબલ એનર્જી છે. સાચી વાત છે. ગુજરાત બનશે પણ ક્યારે બનશે કે જ્યારે 30 ગીગાવોટનું ખાવડાવાળું પ્રોજેક્ટ રહ્યો એ પૂર્ણ થઈ જશે પછી ગુજરાત રાજસ્થાનમાં ટોપલ કરશે, પણ અત્યારે હાલમાં તો રાજસ્થાન છે. ક્વેશ્ચન 2 પણ સાચો છે, પણ 3 જે રહ્યું એ ખોટું છે. માત્ર સૌર ઉર્જાનો સમાવેશ થાય છે તો આ તો ખોટું છે. એમાં બીજા પણ ઉર્જાઓ છે જેમ કે વિન્ડ એનર્જી અને આ બધી વસ્તુ. બરાબર. એટલે ક્વેશ્ચન સી રાઈટ આન્સર. દેવ સમાજની સ્થાપના કોની કરી? તો શ્રી નારાયણ અગ્નિહોત્રી રાઈટ આન્સર છે. આત્મારામ પાંડુરંગ દ્વારા પ્રાર્થના સમાજ, બેરામજી માલાવારી દ્વારા માનવ ધર્મ સભાની સ્થાપના કરવામાં આવી હતી. ક્વેશ્ચન 44 સાર્વભૌમ ગણતંત્ર. બરાબર છે. એટલે કે સોવરેન રિપબ્લિક. સોવરેન અને રિપબ્લિક એની વાત કરવામાં આવી છે. તો તેમાં સંસદ માત્ર આંતરરાષ્ટ્રીય સંધિઓ જે રહી અને કરારોને લાગુ કરવાના હેતુથી 253 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને અન્યથા રાજ્યની વિધાનમાં આરક્ષિત કાયદા ઘડી શકે છે. તો આ જે સ્ટેટમેન્ટ રહ્યું મિત્રો એ સાચું છે. બરાબર છે. પછી કારોબારી દ્વારા હસ્તાક્ષર કરેલા કોઈ પણ આંતરિક સંધિ, આ સ્ટેટમેન્ટ જે રહ્યું એ ખોટું છે. બરાબર છે. કારણ કે આપમેળે લાગુ ના કરી શકે, એને લાગુ પાડવા માટે એક નિયમ પસાર કરવો પડે છે, જેમ કે રાજ્યસભા લોકસભા બંનેમાં કાયદો પસાર કરી અને પછી આપણે કરી શકીએ છીએ. બરાબર. એટલે આમાં ઓપ્શન 2 એ સાચો આન્સર છે. હવે આ ક્વેશ્ચન નંબર 45 છે મિત્રો. તીર્થ સ્ટોપ કરી દો. મિત્રો ક્વેશ્ચન નંબર 45 બરાબર છે. 200 વિદ્યાર્થીઓના નામની યાદી. તો મિત્રો આ તમે પુશ કરીને આપણે મેથ્સ રીડિંગ સોલ્વ નહીં કરાવીએ તો એમાં કરેક્ટ આન્સર છે બી 124. ક્વેશ્ચન 46 બરાબર છે. એમાં ભારતમાં લેણદેણની તુલનાની સ્થિતિ સુધારવામાં મદદ કરે તેમાં કેવી શક્યતા નથીની વાત કરવામાં આવી છે. તો સીધી વસ્તુ છે કે આપણે એક્સપોર્ટ ઉપર વધારે પડતી ટેક્સ નાખી દઈએ તો એક્સપોર્ટ ઘટશે આપણું. એના લીધે શું થશે? રૂપી ડેપ્રિસિએટ થશે. આપણું એક્સપોર્ટ ઘટી જશે તો આપણું ટ્રેડ ઘટશે. બરાબર. બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડોલર આવતા ઘટશે તો રૂપી ડેપ્રિસિએટ થશે અને ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ થશે. તો ક્વેશ્ચન સી જે રહ્યો એક્યુરેટ આન્સર છે. ક્વેશ્ચન 47 છોટા નાગપુર પ્લેટુની વાત કરવામાં આવે છે. શા માટે એ આટલું ઇમ્પોર્ટન્ટ છે? તેમાં આપણે જાણીએ છીએ ક્વેશ્ચન સી જે રહ્યો એ સાચો આન્સર છે.
કુકિંગ કોલ જે રહ્યું એ ઉચ્ચ ગ્રેડનો લો અયસ્કના ભંડારોની નજીકની ઉપલબ્ધતા. તો આ સાચી વાત છે, કારણ કે તે આયરન ઓર કોલ આ બધી વસ્તુ મળી રહે છે. 48 ગાંધીનગર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ આવેલી છે, બરાબર છે. તો એ શેના વિશે કરે છે? તો સીધી વસ્તુ છે કે પદાર્થની ચોથી અવસ્થા, ફર્સ્ટ સ્ટેટ ઓફ મેટર સોલિડ, સેકન્ડ લિક્વિડ, થર્ડ જે રહ્યું એ ગેસિયસ એટલે કે વાયુ, બરાબર છે, સોલિડ લિક્વિડ ગેસ. ચોથું જે રહ્યું એ પ્લાઝમા. પાંચમું જે રહ્યું એ બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. અને છઠ્ઠું જે રહ્યું એ હમણાં જ શોધવામાં આવ્યું છે, જેને કહે છે ફર્મિયોનિક કન્ડેન્સેશન. બરાબર છે. તો આમાં ક્વેશ્ચન ડી સાચો આન્સર છે. ક્વેશ્ચન 49 ટ્રાય વિશે ક્વેશ્ચન પૂછ્યો છે. તો આપણને ખબર છે કે ટ્રાયની ભલામણો જે રહે એ સલાહકારી સ્વરૂપની હોય છે, પરંતુ સરકારે તેની, તો ક્વેશ્ચન 3 સાચું છે મિત્રો. અને ક્વેશ્ચન 2 ની વાત કરીએ, ટ્રાય સરકારની મંજૂરી વિના સ્પેક્ટ્રમ અરજીની રૂપરેખા જે રહે એ બંધન કરતા કરી શકે છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે એનું કામ ખાલી રિકમેન્ડેશન કરવાનું છે, ફાઇનલ એક્સેપ્ટ કરવું ના કરવું એ ગવર્મેન્ટ છે. અને જે સ્પેક્ટ્રમ જેટલી બી ટેલિકોમ કંપનીઓ છે એને સ્પેક્ટ્રમ આપવાનું કામ સરકારનું છે, ના કે ટ્રાયનું. ટ્રાય ખાલી રિકમેન્ડ કરશે. એટલે ક્વેશ્ચન 2 સ્ટેટમેન્ટ 2 રોંગ છે. સાચો આન્સર 1 and 3, બરાબર. ક્વેશ્ચન 50 હવે કયું જે સમાજ રહ્યો એ ક્યારે બનાવવામાં આવે તો તેના રિલેટેડ આ ક્વેશ્ચન છે. તો આપણે જાણીએ છીએ આર્ય સમાજ 1875, આદિ બ્રહ્મો સમાજ જે રહ્યું એ જ્યારે રામ મોહન રાયની મૃત્યુ થઈ ગઈ 1835 સમથિંગ એ પછી બનાવવામાં આવ્યું. દેવ સમાજ જે રહ્યું એ એના પછી બનાવવામાં આવ્યો. અને પ્રાર્થના સમાજ 1864માં બનાવવામાં આવ્યો. તો કરેક્ટ આન્સર જે છે 2413. હવે મિત્રો 51 થી 151 ક્વેશ્ચન જે રહ્યા એ મનન સર સમજાવશે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચર આપણો મનન સર લેશે. મિત્રો 51 ક્વેશ્ચન વેદો વિશે ધ્યાનમાં રાખો. તો ઋગ્વેદ સંહિતા, અથર્વવેદ અને યજુર્વેદ આ ત્રણ સ્ટેટમેન્ટ છે સાચા છે, કારણ કે ત્રણનો ઉલ્લેખ મળે છે. આ વસ્તુ પીવાયક્યુમાં ઓલરેડી ઉલ્લેખ છે, જીપીએસસી ક્લાસ 1 નો બેઠો ક્વેશ્ચન છે. પછી આવશે 52માં ક્વેશ્ચન કે મૂળભૂત અધિકાર વિશે કીધું છે. તો એમાં એક છે પહેલું સ્ટેટમેન્ટ તમે જોશો તો 44 અમેન્ડમેન્ટ 1978 સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે 42nd પછી. તો યસ, મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિના અધિકારને દૂર કરવામાં આવ્યો. તો યસ, સાચું છે વસ્તુ. અને બીજી વસ્તુ એ છે કે ભાગ 3માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. ના, આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ જાય છે. આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ જાય છે. તો એક એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે, એટલે એ વસ્તુ આ ખોટી આવશે, જેથી આ ઓનલી વન જ આવશે. અને સાચું કીધું છે. 53 ક્વેશ્ચન 53માં જે આપણે કહીએ મેથ્સ છે, મેથ્સ રિઝનિંગ છે, એ તમે થોડું પુશ કરીને તમે જાતે કરી લેજો. એ બરાબર. 54 પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની મુક્ત અવર જવર પ્રતિબંધિત છે. ના, ખોટું. જ્યારે પૂર્ણ હરીફાઈ હોય ત્યારે પ્રતિબંધિત ના હોય, એટલે પહેલું ખોટું. અને બીજું અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ ઘણી બાબતો પરસ્પર નિર્ભર હોય છે. હા, સાચું છે આ વસ્તુ, એટલે આન્સર 2 છે. 55 ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના વિશે થોડું વિધાનો ધ્યાનમાં રાખો. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે આમાં, કે ભાઈ દ્વીપકલ્પીય પ્રદેશનો ઉત્તર પૂર્વ ભાગ એ સંસાધન ભંડાર છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. અને બીજી વસ્તુ કે માળવા ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે કાંપવાળી જમીન જોવા મળે છે, અને કાંપવાળી કાળી જમીન જોવા મળે છે. એટલે આમાં એકલું વન સ્ટેટમેન્ટ જ સાચું આવશે, બીજું ખોટું થઈ જશે આમાં. આ એક 56નો ક્વેશ્ચન કે ભારતની મિસાઇલ ટેકનોલોજી વિશે. તો ભારતની મિસાઇલ ટેકનોલોજીમાં તમે 1, 2, 3 ABCDમાં વાંચો, સી એ સૌથી ડિપ્લોમેટિકને સાચું જોવા મળી રહ્યું છે, કે ભારત એની પોતાની અદ્યતન મિસાઇલ સિસ્ટમ પણ બનાવી છે અને ટેકનોલોજી પર કામ પણ કરી રહ્યું છે. તો એ સી આવશે, એ સાચું છે. 57નો ક્વેશ્ચન કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના. તો આન્સર આવશે A1 and 2, કેમ કે એક થર્ડ સ્ટેટમેન્ટ તમે વાંચી લો, કેમ કે આ યોજના માત્ર સરકારી સહાય થશે. શું લાગે ખાલી સરકાર માત્ર એક જ પોર્શનમાં એનું મદદ કરશે એ વસ્તુ માટે? ના, નહીં કરે ને. ઓવરઓલ ડેવલપમેન્ટ બધા સ્કૂલો માટે કરશે. તો આ એક એલિમિનેટ થઈ જશે. 3 એલિમિનેટ, એટલે બનશે શું 1 and 2. હડપ્પા લિપિ વિશે કહો, કે હડપ્પા લિપિ 58નો ક્વેશ્ચન. હડપ્પા લિપિ ગ્રીક ભાષા જોડાયેલી છે. હા, મહદઅંશે જોડાયેલી છે. સામાન્ય રીતે અરબી લિપિ જમણેથી ડાબે લખવામાં આવે છે. હા, યસ, ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. તો આન્સર આવશે સી 1 and 2. 59માં ક્વેશ્ચન જોઈએ કે રાજ્યના ડીપીએસપી વિશે પૂછવામાં આવે છે. ઓલરેડી મૂળભૂત અધિકારણ ડીપીએસપી હોટ ફેવરિટ છે જીપીએસસીના. ઇવન યુપીએસસી પણ ફ્રિકવન્ટલી પૂછે છે આના વિશે. તો 4 ઓપ્શન છે જે તમે સુટેબલ, સૌથી સારું સુટેબલ શું છે કે શિક્ષણ અને રાજ્ય જેવા માર્ગદર્શિત ઉદ્દેશ સંરક્ષિત કલ્યાણકારી યોજનાઓ. સ્ટેટમેન્ટ હવે શું, હવે બહુ બધી વસ્તુમાં ક્યારેક એવું થશે કે સ્ટેટમેન્ટ બધા સિમિલર જોવા મળે, કે ભાઈ આ પણ સાચું, આ પણ સાચું, આ પણ સાચું, પણ તમે એક્ઝેક્ટલી શું
રાઈટ સંગત છે ને પ્રોપર એ તમારે જોવાનું ને એને ટીક મારવાનું. જે મોસ્ટ પ્રોબેબલ આવતું હોય ને આન્સર એને. સાઈડનો ક્વેશ્ચન છે રિઝનિંગ છે, એ તમે જોઈ લેજો એક વખત તમે પુશ કરીને. 61 એવું પૂછ્યું છે કે શું ખોટું છે, ખોટું પૂછ્યું છે, સાચું નથી પૂછ્યું. તો હંમેશા એક વસ્તુ સમજો, તમને ના આવડતું હોય તો એલિમિનેશન મેથડમાં હંમેશા જવાનું કે ભાઈ ડી જુઓ કે દેશનો સંભવિત જીડીપી બદલાતો રહે છે. હા ભાઈ બદલાતો રહે. ચોખ્ખા રાષ્ટ્રીય ઉત્પાદન એનએમપીના અંદાજ મેળવવા માટે જીએનમાંથી ઘસારો કરવા છે, આપણને સાચું છે અને આ પણ સાચું છે, પણ આપણે પૂછ્યું શું ખોટું, તો એ અલ્ટિમેટલી એ આન્સર આવશે. એટલે તમે રિવર્સ પણ જઈ શકો છો કોઈ પણ એમસીક્યુમાં. અને આ સ્માર્ટ અપ્રોચ થઈ ગઈ છે કે તમને બધા જ ફેક્ટ્સ આઈડિયા નથી તો રિવર્સ એન્જિનિયરિંગ તમારે કરવું જ પડશે. 62 વિધાન અને કારણ છે. આ પણ એવું જ છે કે કારણ એક વખત જોવાનું. કારણમાં કોરિલસ બળ મહત્તમ હોય. તમે એક વસ્તુ વિષુવવૃત્ત પર ન્યૂનતમ હોય એટલે તો ત્યાં સાયક્લોન્સ બનતા નથી. એનું રીઝન એ જ છે કે અહીંયા કોરિલસ ફોર્સ ન્યૂનતમ હોય છે વિષુવવૃત્ત પર. તો આ દરેક કારણ ખોટું થઈ ગયું તો ડાયરેક્ટ આન્સર મળી ગયો કે એ સાચું, આર ખોટું. તો ઇઝીલી આ સ્ટેટમેન્ટ લાંબા છે પણ એનું એક જ કોઈ વાક્યમાં એ કહીએ ડાયરેક્ટ એલિમિનેશન આપી દીધું છે. સેમ યુપીએસસી પેટર્ન છે આ. 63 કે ભારતના પરમાણુ ઉર્જા વિશે તમે કયું સાચું છે, તો આન્સર બી આવશે કે ભારતે સ્વદેશી પરમાણુ રિએક્ટર વિકસાવ્યા અને તેના હેતુ તેના બંધ બર્તન ચક્રવાત અભિગમમાં વપરાયેલા બર્તનના ફરીથી પ્રક્રિયા કરવાનો છે. યસ, આ પણ એક છે, એટલે બી એનો સાચો આન્સર છે. 64 ભારતના ગ્રીન ક્રેડિટ કાર્યક્રમ વિશે તમે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. પહેલું આ સ્ટેટમેન્ટ સાચું છે કે આ કાર્યક્રમ આપી શકાય તેવા ક્રેડિટ સોંપીને પર્યાવરણ. જે પણ ડિપ્લોમેટિકના પોઝિટિવ સ્ટેટમેન્ટ લાગે એ સાચા જ છે. આ કાર્યક્રમ હેઠળ ઉત્પન્ન થયેલી ક્રેડિટ નિયંત્રિત રાષ્ટ્રીય વેપાર થઈ શકે છે, હા થઈ શકે છે. પણ થર્ડ સ્ટેટમેન્ટ એ નથી, કેમ કે આ કાર્ય મુખ્યત્વે ઔદ્યોગિક પરવાના નીતિ લાગના સુધારણા ટેકો આપવા માટે ના, આ વસ્તુ ખોટી છે, સાચું નથી આ. એટલે આન્સર આવશે 1 and 2. 65 કે A3 B4 C1 અને D2 આવી રીતના થશે આની જોડી. જે હિસ્ટ્રી અને કલ્ચરમાં ડીપમાં આપણે જોઈએ તો એવી રીતના 65માં આવી રીતના જોડી બને છે. તો આન્સર આવશે એ. 66 ભારતીય બિન સાંપ્રદાયિકતા સમાનતા સુધારા રાખવા જ્યારે જરૂરી હોય ત્યારે રાજ્યને દરમિયાનગીરી કરવા સશક્ત બનાવતા રૂપરેખાની પસંદગી કરીને કડક વિભાજન અને ધર્મશાહી ગોઠવણી બંને નકારે છે. કયું વિધાન આ વિશિષ્ટ બંધારણીય અભિગમને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? સી. રાજ્ય સમાનતા સુધારાની ખાતરી કરવા દરમિયાનગીરી કરી શકે? હા કરી શકે ને. બધું કોઈ પણ વસ્તુ એબ્સોલ્યુટ નથી. સ્ટેટ ઇન્ટરફિયર કરી શકે જો એને જરૂર લાગે તો. 67નો ક્વેશ્ચન છે એ મેથ્સનો છે, એ તમે એક વખત પુશ કરી લેજો, એક વખત જોઈ લેજો. 68નો ક્વેશ્ચન કે ભારતના નાણાં બજાર એટલે ફાઇનાન્શિયલ માર્કેટ એફએમ નીચેના વિધાનો ધ્યાનમાં લો. નાણાં બજાર ટૂંકા ગાળાનું ભંડોળનું બજાર છે. યસ. નાણાં માર્કેટ. 68મો ક્વેશ્ચન છે જેમાં ભારતમાં નાણાં બજારના સંદર્ભમાં કીધું છે. નાણાં બજાર એટલે મની માર્કેટ. મની માર્કેટ ઓલવેઝ શોર્ટ ટર્મ માટે હોય, લોંગ ટર્મ માટે ના હોય. કેપિટલ માર્કેટ એ લોંગ ટર્મ માટે હોય. તો પહેલું સાચું, બીજું પણ સાચું છે, કારણ કે નાણાં બજારમાં આરબીઆઈ માટે તરલતા સમાયોજનના સાધન તરીકે કામ કરે છે. યસ, એટલે બંને સાચા છે સ્ટેટમેન્ટ. હવે 69 જોગ્રાફીનો રોક સિસ્ટમ, અને એ પણ ડીપમાં લઈ ગયા છે આ વખતે કે ભાઈ ધારવાડમાં તમને શું મળે છે, ગોંડવાડમાં તંત્રમાં શું મળે છે અને કુડપ્પા તંત્રમાં શું મળે છે. તો આન્સર મુજબ 1 and 2 આવશે. કુડપ્પા નહીં આવે. પેટ્રોલિયમમાં ગુજરાતી બહાર કુડપ્પા નથી મળતા. 70માં એવું છે તમે એલિમિનેશન મેથડથી આ વસ્તુ કરી શકો છો કે ચોથું જે પ્રજાતિ વૈવિધ્યમાં પ્રજાતિનો પ્રકાર સમયસર પરંતુ તેમ સંખ્યા નહીં. કેમ સંખ્યા નથી થતી? થાય, કેમ ના થાય? તો એલિમિનેશન મેથડ 1, 2 and 3. એટલે ટૂંકમાં કહીએ ને એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય કે ભાઈ બંધન કરતા છે, માત્ર નેગેટિવ સ્ટેટમેન્ટ બહુ આપ્યા હોય તમને લાગતું હોય તો એલિમિનેશન થઈ શકે છે ઇઝીલી. એમાં તમારે કોઈ જ ડાઉટ નથી. હવે 71 આઈપીસીસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેવરેટ ટોપિક. થર્ડ સ્ટેટમેન્ટ જોવાનું કે આઈપીસીસી એક નીતિ ઘડનારી સંસ્થા જે આબોહવાના કારણે અધિકૃત છે. ખોટી વસ્તુ, નીતિ નથી બનાવતી. અને આવશે એમાં 1 and 2. ભારતીય દર્શન જૈન ધર્મનું સૌથી મહત્વનું યોગદાન કયું છે? સ્યાદવાદ આવે. અહિંસા પણ ઇમ્પોર્ટન્ટ હોય, સ્યાદવાદ સૌથી વધારે, કારણ કે યુનિક અને અનન્ય છે સ્યાદવાદ. એટલે આવશે એ. 73માં શું આવશે? સંવિધાન સુધારો એટલે 368 આર્ટિકલ. થર્ડ સ્ટેટમેન્ટ જોઈ લો, એ ખોટું છે કેમ કે મિનરવા મિલ્સ કેસ નહોતો એ. એટલે તમે ઓટોમેટિક તમે
1 and 2 જ આવશે, 3 નહીં આવે. 74 છે મેથ્સ રિઝનિંગ, એ તમે એક વાર પુશ કરી લેજો. 74 મેથ્સ છે એટલે ઓટોમેટિક તમે એક વાર તમે જોઈ લેજો, પુશ કરી લેજો. 75 છે ડિસઇન્વેસ્ટમેન્ટ, વિમૂડીકરણ. શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત શું કરે છે? તો ડી, સરકારી કંપનીઓના શેરનું ખાનગી વેચાણ, એટલે ટૂંકમાં 50% કે જેટલું પણ શેર વેચે છે એટલે ખાનગીકરણ કહેવાય. પછી સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ શું કે 50%થી વધારે જો વેચે સરકાર પોતાનો પીએસસીનો હિસ્સો, તેને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. પછી એટલે આમાં આન્સર આવશે ડી. હવે 76 એચડીઆઈ. એચડીઆઈમાં શું આવશે? માથાડી કયા શૈક્ષણિક અને અપેક્ષિત કરંટનો મુદ્દો, કરંટ સાથે સ્ટેટિકમાં તમે જોડી શકો છો આ વસ્તુને. કઈ દરિયા જીવસૃષ્ટિ સમુદ્ર સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતી છે અને તેને ઘણીવાર સમુદ્રના વરસાદી જંગલ તરીકે ઓળખવામાં આવે છે? ઓય કયો પોઝ કર એટલે 76 માં એચડીઆઈમાં કરંટ સાથે સ્ટેટિક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. હવે 77 માં કે ભાઈ કઈ દરિયાઈ જીવ સૃષ્ટિ તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતી છે અને તેને ઘણીવાર સમુદ્રના વરસાદી જંગલ તરીકે ઓળખવામાં આવે છે? પરવાળા નાખો, કેમ કે સમુદ્ર કીધું છે અહીંયા. જ્યારે તટ કીધું હોય તો મેંગ્રુવ આવશે, બરાબર. સમુદ્ર કહી દીધું છે એટલે કોરલ રીફ્સ આવશે. 78 જીપીએસ સિગ્નલ પ્રાપ્ત કરવામાં અથવા ચોક્કસ સ્થાન દર્શાવવામાં અવરોધ આવી શકે છે? 3 આવી શકે છે, સિગ્નલ અવરોધ થાય 3 થી. જલ જીવન મિશન વિશે કીધું છે એટલે સરકારની ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે, સૌથી મોસ્ટ આઈએમપી સ્કીમ છે જલ જીવન સ્કીમ મિશન. પહેલું સાચું છે પણ બીજું ખોટું છે. મોસ્ટ ઓફ શરૂઆત રૂરલથી કરેલી એટલે સ્ટેટમેન્ટ 2 એમાં ખોટું આવશે અને એટલો આન્સર ફક્ત એક જ આવશે. હવે 80માં કે આપેલા જોડકાને જોડકા જોડો, એમાં 1 2 3 4, કેમ કે પંચતંત્ર જે છે એ વાર્તા છે એટલામાં આ બે વસ્તુ કેન્સલ થઈ જશે. બચ્યા આ બંને. હવે આમાં પણ એવું છે કે નાટક છે, નાટકમ, તો તમે એક કોમન સેન્સ લગાવી શકો છો કે નાટક પર નાટક, એટલે 2 એવી રીતના આવશે, એટલે એ આમાં આન્સર એ આવશે. ભારત સત્તાના વિભાજનનો અમલ કરે છે પરંતુ સાથે જ સરકારી શાખાઓ વચ્ચે સંસ્થાકીય નિયંત્રણો અને થોડી ઘણી અંશત સમાનતા પણ મંજૂર કરે છે. તે સંદર્ભે ધ્યાને લેવાનું છે. સંસદ રાષ્ટ્રીય એનજેસી જેવી પદ્ધતિઓ ન્યાયિક ચર્ચાઓ કરે છે? હા, કરે છે. સર્વોચ્ચ ચુકાદાઓ કાયદા બનાવી શકે છે? હા, બંને સાચા છે, તો આન્સર આવશે સી. 82 મેથ્સ છે તો થોડું પુશ કરી લેજો તમે. 83 જીડીપી છે. વાસ્તવિક જીડીપી આપેલ વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુઓનો કરે છે, ના વાસ્તવિક નથી, એ નોમિનલ જીડીપી કહેવાય. આજે વાસ્તવિક ના કહેવાય, નોમિનલ જીડીપી છે. એટલે પહેલું ખોટું અને બીજું સાચું છે, એટલે આન્સર આવશે બી 83નો. હવે 84 એ નીચેમાંથી કયું વિધાન સાચું નથી? તો ઉત્તર ભારતની કાળીમાં બેસાને દ્વારા ખમણ થવા બની હતી? ના ભાઈ, ખોટું છે, કેમ કે BCD ઓપ્શન છે ને એ મોસ્ટ ઓફ સાચા છે. એ ગ્રેનાઇટ ક્વાર્ટઝ ફેલ્સપાર માઇકાના મોટા સ્ફટિકો હોય છે. પૃથ્વીના સૌથી મોટા સપાટી વિસ્તારમાં કાફવાળા ખડકો જોવા મળે છે? હા. અને રૂપાંતરિત ખડકો તેના મૂળ પ્રકારના નરમ અને સંકુચિત હોય છે? હા. આ 3 સ્ટેટમેન્ટ સાચા છે, એટલે ઉપર એક બચ્યું શું કે આ ખોટું. એટલે તમારે હંમેશા રિવર્સ એન્જિનિયરિંગ પર વધારે ફોકસ કરવાનું, કે નથી આવડતું ઇટ્સ ઓકે, પણ ફેક્ચ્યુઅલ કરતાં તમે રિવર્સ એન્જિનિયરિંગ પર જાઓ. હવે 85નો ક્વેશ્ચન છે, એનો આ 3 સ્ટેટમેન્ટ સાચા છે. હું વાંચતો નથી પણ હું તમને આન્સર કહી દઉં છું ફટાફટ, બરાબર. આ 3 સ્ટેટમેન્ટ સાચા છે, એક વાર રેફર કરી લેજો. 86 ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એનું સેકન્ડ સ્ટેટમેન્ટ કે માત્ર કર્કવૃત મર્યાદિત છે? ના ભાઈ, તો આટલા બધા મેમ્બર્સ ના હોય ને, માત્ર કર્કવૃત મકરવૃતની વચ્ચે સ્થિતિ મર્યાદિત છે, એટલે 1 and 3 આવશે. 87 વૈદિક ઇતિહાસ વિશે ધ્યાનમાં રાખો. મહિલાઓનું સ્થાન સમાજમાં સન્માનજનક ન હતું. વૈદિક ઇતિહાસ અને ઉત્તર વૈદિક કાળમાં સ્થિતિ કથળવાની શરૂઆત થઈ હતી, એટલે આન્સર આવશે એ. 88 ઉપરાષ્ટ્રપતિનું પદ. રાજ્યસભામાં સીધી રાજકીય હરીફાઈ વિના તટસ્થ પ્રમુખની જરૂર છે, એટલે તમે ટૂંકમાં કયો તર્ક આ માળખાકીય પસંદગીને શ્રેષ્ઠ વ્યક્ત કરે છે? ડી, રાજ્યસભાને સીધી રાજકીય હરીફાઈ વિના તટસ્થ પ્રમુખ અધિકારીની જરૂર છે, રેડી આવશે. હવે આ 89 છે મેથ્સ છે, તમે એક વખત જોઈ લેજો.
90 છે ઇકોનોમીનો ક્વેશ્ચન છે કે આઈટીસી ઇનપુટ ક્રેડિટ ટેક્સ કરની કાસ્કેડિંગ અસરને દૂર કરે છે, રાઈટ છે. અને વ્યક્તિગત ઉપર માટે વસ્તુઓ છે ઇનપુટની ક્રેડિટ મંજૂરી નથી, હા એ પણ સાચું છે. એટલે બંને સ્ટેટમેન્ટ સાચા છે. ભારતના કયા રાજ્યો મ્યાનમાર સાથે સરહદી જોડાયેલા છે? મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ. તો 91 એ આવશે. ધ્યાન રાખજો, મેપિંગ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. 92 કે A2 B1 C3 D4 એટલે આવશે અહીંયા સી આવશે. આજે સિંચાઈ છે એટલે એગ્રીકલ્ચર છે. આજે એગ્રીકલ્ચરનું બેઝિક ટોપિક છે. સિંચાઈના કયા કયા પ્રકારો છે એ પૂછી કાઢ્યા છે ડાયરેક્ટ, તો એ કરી દેજો એક વખત. 93 કે ભારતમાં આંતરરાજ્ય નદી જળ વિવાદો વિશે ધ્યાનમાં રાખો. નદી જળ ટ્રિબ્યુનલો નિર્ણય અને સલાહકારી સ્વરૂપનો હોય છે અને સંબંધિત રાજ્યો પર બંધન કરતા નથી. ના, બંધન કરતા હોય છે. કેમ કે જો બંધન કરતા ઉત્સવ એક સેકન્ડ પાસ. 93મો પ્રશ્ન કે ભારતમાં આંતરરાજ્ય નદી જળ વિવાદ વિશે વિધાનો ધ્યાનમાં રાખો. પહેલું બીજું સાચું છે. તમે સ્ટેટમેન્ટ વાંચશો એટલે આઈડિયા આવી જશે સાચું છે. ત્રીજામાં બધા જ ભરાશે કે બંધન કરતા છે કે નથી એ વસ્તુ પર, પણ ના, બંધન કરતા જ છે એટલે આન્સર 1 અને 2 આવશે. 94 વૈદિક ઇતિહાસ વિશે તમે ધ્યાનમાં રાખો. વૈદિક બંને સ્ટેટમેન્ટ સાચા છે, હિસ્ટ્રીના છે, બંને સાચા છે. 95 કે ભાઈ ભાગ 18 કટોકટીની જોગવાઈઓ છે, તો રાષ્ટ્રીય 19 અધિકાર આપમેળે સ્થગિત થઈ જાય છે. પણ આ કરતા આ ક્વેશ્ચન ઓલમોસ્ટ કેન્સલ જ થશે, કેમ કે 1 2 આ તમે થર્ડ સ્ટેટમેન્ટ જોડો. નાણાકીય કટોકટીની ઘોષણા મહત્તમ કાર્યકાળ 3 વર્ષની હોય છે. કોઈ મહત્તમ કાર્યકાળ નક્કી જ નથી કર્યો ને, ઇન્ફાઇનાઇટ સમય સુધી ચાલે છે. તો ધારો કે 3 3 3 કરું તો 1 અને 2 આવશે. પણ 1માં પણ શું કીધું છે કે આપમેળે સ્થગિત થઈ જાય છે. હા, જ્યારે 352 થાય ત્યારે આર્ટિકલ 358 હેઠળ આપમેળે સ્થગિત થઈ જાય છે. એટલે વેગ છે આજે સ્ટેટમેન્ટ છે ને વધારે વેગ છે. એટલે ઓલમોસ્ટ જોઈએ પ્રોવિઝનલ આન્સરિંગમાં શું આનો આન્સર આપે છે, પણ અત્યારે આપણે 1 અને 2 રાખીએ કે એક્ઝેક્ટલી શું છે. એટલે એક્ઝેક્ટલી આન્સર 1 અને 2 અત્યારે રાખીએ. હવે 96 જે ક્વેશ્ચન છે એ રિઝનિંગ છે, એ તમે જોઈ લેજો. આન્સર ડી આવશે, નાની દોહિત્રી. 97 ભારતના કૃષિ વિશે કે ભાઈ ગોકુલ મિશન, સાચું. વૈશ્વિક સદૂત ભારત ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે, યસ સાચું. અને આન્સર આવશે 1 અને 2. આ ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ પૂછ્યા છે આ લોકોએ એવું કશું જ પૂછ્યું નહીં કે રેન્કિંગ શું છે. ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ છે એટલે તમે એ રીતના તમે ટીક કરી શકો છો. 98 ભારતીય ચોમાસું. ભારત પશ્ચિમ ડિસ્ટર્બન્સ એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે ભૂમધ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે પણ ભારતમાં ચોમાસામાં ભારે વરસાદ લાવે છે. કટ કર ભાઈ, એક સેકન્ડ. ઓકે, હા, પશ્ચિમી ડિસ્ટર્બન્સ ઉષ્ણ હજુ પણ શું એટલે ટૂંકમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ એક ચક્ર જે ભૂમધ્ય સાગર ઉત્પાદન ચોમાસા ને શિયાળા દરમિયાન હશે. આમાં શિયાળા દરમિયાન એટલે તમારે એ પહેલું એલિમિનેટ થાય ટક 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 એટલે આવશે બી આન્સર. પછી બીજા જોવાની જરૂર છે જ નહીં. 99 વનસ્પતિમાં શ્વાસોચ્છ્વાસ અને પ્રકાશન વચ્ચેનો તફાવત બેઝિક એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પૂછ્યો છે અને 3 3 આમાં સાચા છે. 100 કે એફટીએ ભારત અને પશ્ચિમ દેશ વચ્ચે કાર અને ઇલેક્ટ્રોનિક્સ પરની જકાત ઘટાડીને દ્વિપક્ષીય વેપારને વેગ આપે છે. તો આનો આન્સર આવશે બી, કેમ કે આ કરંટનો મુદ્દો હતો. હવે આગળના 101 થી લઈને 50 MCQ આના 150 MCQ ઉત્સવ સર લેશે. તો મિત્રો મનન સરે સારી રીતે લીધું. એમનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો પણ ખૂબ સારી રીતે તમને આન્સર કી આપી. હવે આપણે 101થી ચાલુ કરીશું. તો આ મિત્રો મેથ્સ રીઝનિંગનો ક્વેશ્ચન છે, પઝલનો ક્વેશ્ચન છે. આમાં 101માં આન્સર આવશે કાર્તિક, 102નો આન્સર થશે દીપ્તિ અને ચેતન, 103નો આન્સર થશે પ્રકાશ અને 104નો આન્સર થશે ચેતન અને દીપ્તિ. બરાબર છે. મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન તમે પુશ કરીને જોઈ લેજો. આપણે સીધા 105 નંબરના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. બરાબર છે. આર્થિક સર્વેક્ષણ 2025-24-25ની વાત, ઇકોનોમિક સર્વેની વાત કરીએ. બરાબર છે. બાગાયત, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જેવા મૂલ્ય ધરાવતા ક્ષેત્રો એકંદરે કૃષિ વિકાસના મુખ્ય ચાલક બન્યા છે. તો આ સાચું સ્ટેટમેન્ટ છે. ભારતનું વિદેશી ઊંડિયામણ ભંડાર 2 મહિનાની આયાતે પણ આરવી લેવા માટે પૂરતું નથી. આ ખોટું સ્ટેટમેન્ટ છે.
આપણા જોડે 600 બિલિયન કરતાં પણ વધારે વિદેશી ભંડાર છે, જે 8 થી 9 મહિના સુધીનું આપણું શું કહેવાય આયાતને આવેલી એટલું ઇનફ જથ્થું છે એમ. એટલે આ બીજું સ્ટેટમેન્ટ ખોટું છે, ફક્ત એક આન્સર. ક્વેશ્ચન નંબર 106, તેમાં મિત્રો આ જોઈ લો. બોક્સાઇટ તો એલ્યુમિનિયમ, ચૂનાનો પથ્થર સિમેન્ટ, આ બેના આધારે ક્વેશ્ચન બી સાચો આન્સર. ક્વેશ્ચન નંબર 107, ઓપ્ટિકલ ફાઇબર વિશે વાત કરવામાં આવી. બરાબર છે. અવરોધ ઓછો કેમ આવે? તો આ એક બેઝિક કન્સેપ્ટ હતો. સ્ટેટમેન્ટ 1 અને 2 બંને સાચા છે, એટલે આન્સર આવશે 1 અને 2 બંને. ક્વેશ્ચન નંબર 108, વૈશ્વિક નવીનતા સૂચકાંક બરાબર છે, એ વિપો દ્વારા લોન્ચ કરવામાં આવે છે, સાચી વાત છે. અને આ માનવ મૂડી માળખાગત સુવિધાઓ જેવા કે ઇનપુટ્સના આધારે નવી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે, સાચી વાત છે. 3 જે સ્ટેટમેન્ટ રહ્યું એ ખોટું છે, કારણ કે સતત સૌથી વધુ માથાદીઠ જીડીપી નોંધે છે. આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે, એટલે ખોટું છે. એટલે આન્સર થઈ ગયું 1 અને 2. 109 ધોળાવીરા વિશે વાત કરી. બરાબર છે. સ્ટેટમેન્ટ 1 સાચું, 2 સાચું. હવે ડોકયાર્ડ જે રહ્યું મિત્રો એ લોથલમાં મળેલું છે, ના કે ધોળાવીરામાં, એટલે એ ખોટું. આન્સર થઈ ગયું 1 to 4. ક્વેશ્ચન નંબર 110 ની વાત કરીએ. બરાબર છે મિત્રો. તો એમાં ભારતીય જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવી છે આપણી બંધારણની વાત કરવામાં આવી છે. બરાબર છે. બંધારણ વિશેના ક્વેશ્ચન પૂછે. સંસદના સંયુક્ત સત્ર માટેની જોગવાઈ ઓસ્ટ્રેલિયન બંધારણમાંથી લેવામાં આવી છે, સાચી વાત છે. અનુચ્છેદ 21માં કાયદો દ્વારા એપ્રિલની વિભાવના શરૂઆતમાં વિધાનસભાની સર્વોપરિતા જાળવવા માટે જાપાની બંધારણ. તો પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો જે રહ્યો કન્સેપ્ટ. બરાબર છે મિત્રો. હવે મિત્રો આ જે ક્વેશ્ચન રહ્યો આમ તો મારા દ્રષ્ટિએ કેન્સલ થવું જોઈએ. કેમ? કારણ કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અને ડુ પ્રોસેસ ઓફ લો એ કોઈ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન કરેલી નથી, પણ એ સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ જજમેન્ટમાં એનો ઉપયોગ કરવામાં આવેલો છે. બરાબર છે. નો ડાઉટ એ સાચી વાત છે કે જાપાની બંધારણમાંથી અપનાવવામાં આવી છે અને એને ઇનડાયરેક્ટલી આર્ટિકલ 21 સાથે લિંક કરી શકાય છે, પણ કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું નથી. બરાબર. એટલે આ ક્વેશ્ચન કેન્સલ થવું જોઈએ. અને જો મારી મજેડીને આન્સર આપવો હોય તો ડી 1, 2 અને 3 એ સાચો આન્સર આપણે અત્યારે પૂરતો ગણી લઈએ. પાકનો વેઇટ કરીએ, એ પછી કયા કયા ક્વેશ્ચનમાં ચેલેન્જ કરી શકાય તે માટે આપણે અલગ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર. 111 નો આન્સર મિત્રો સી 8. 112 નો સમતુલાની સ્થિતિ ઇક્વિલિબ્રિયમની પરિસ્થિતિની વાત કરી તો તેમાં આન્સર આવશે કિંમત અને ઉત્પાદન બંને વધશે. બરાબર છે. આ ઇકોનોમીનો માઇક્રો ઇકોનોમિકનો ટોપિક છે, જે સ્ટાન્ડર્ડ 12ની માઇક્રો ઇકોનોમિકની બુકમાંથી તમને મળી જશે. બરાબર છે. 113 આન્સર ભારત અને શ્રીલંકાને અલગ કરે છે તેઓ બે જે રહ્યો તે કયો સ્ટેટ છે? તો એ પાક સ્ટેટ. બરાબર. ઓપ્શન એ સાચો આન્સર. 114 આ જે રહ્યો મિત્રો બહુ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન હતો. ખાસ કરીને જે ઓ નેગેટિવ વાળા રહ્યા એ લોકો ઓ નેગેટિવ વાળા જે રહ્યા એ લોકોને યુનિવર્સલ ડોનર માનવામાં આવે છે, અને એબી પ્લસ વાળા રહ્યા એ લોકોને યુનિવર્સલ રેસિપિયન્ટ માનવામાં આવે છે. એટલે એ લોકો જે રહ્યા એ દરેક લોકોનું લોહી જે રહ્યું એ લઈ શકે છે, જેની એબી જેનું બ્લડ ફેક્ટર હોય. બરાબર છે. અને ઓ નેગેટિવ વાળા દરેક લોકોને આપી શકે છે. તો એના આધારે આ 5 સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. તમે એનું એનાલિસિસ કરશો તો સાચો આન્સર આવશે 1, 2 અને 5. 115 વૈશ્વિક વસ્તી વિષયક મૂલ્યાંકન. બરાબર છે. હવે મિત્રો સંયુક્ત રાષ્ટ્રની વસ્તી ભંડોળની વાત કરીએ તો તેમાં વસ્તી વિષયક ડેટા નીતિ ઘડતર માટે સભ્ય રાજ્યો દ્વારા કાયદેસર રીતે બંધન કરતા છે. તો આ ખોટી વસ્તુ છે. યુનાઇટેડ નેશનની કોઈ પણ વસ્તુ એ કોઈ પણ સ્ટેટ કે કોઈ પણ દેશ રહે એના ઉપર બંધન કરતા નથી. એટલે થર્ડ સ્ટેટમેન્ટ એક્સ્ટ્રીમ છે. એટલે આન્સર આવશે 1 અને 2. એસર્શન રિઝનિંગનો ક્વેશ્ચન મૌર્ય સ્તંભોની વાત કરી તો મૌર્ય સ્તંભો જે આપણા એ મોનોલિથિક મટીરિયલ જે એમાંથી બનાવવામાં આવેલા છે. જ્યારે ગ્રીક અને આર્મેનિયા એટલે કે ગ્રીક એથન્સ જે એ રિજનની આસપાસ જેટલા બી હતા ત્યાં પણ આવા ટાઈપના સિમિલર સ્તંભો મળી આવે છે. તો આ સ્તંભો જે રહ્યા એ કમ્પોઝાઇટ મટીરિયલમાંથી બનેલા છે. એનો મતલબ છે કે અલગ અલગ પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો ક્વેશ્ચન 1 જે રહ્યું એ સાચું છે. ક્વેશ્ચન 2 જે રહ્યું એ ખોટું છે. કેમ? કારણ કે આપણે વાત કરી કે આર્મેનિયન સ્તંભો એક જ શિલાખંડમાંથી કોતરવામાં આવેલા છે, તો એ ખોટી વાત છે. એ મૌર્ય સ્તંભોની વાત કરી રહ્યા છે. બરાબર. તો અહીંયા આન્સર થશે સી. 117 નો આન્સર રહ્યો મિત્રો ભારતની આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યેની બંધારણીય પ્રતિબદ્ધતાની વાત કરી. 1, 2, 3 એ સાચો આન્સર છે. આ મેથ્સ રીઝનિંગનો ક્વેશ્ચન તેમાં ઓપ્શન સી સાચું છે. 10 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ. બરાબર છે. 119 મિત્રો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. બરાબર છે. હવે
આમાં હું મારો આન્સર મિત્રો બંનેમાંથી એક પણ નહીં એ આપીશ, બરાબર છે. ઘણા મીન્સ કે લોકો જે રહ્યા એ ક્વેશ્ચન 1 ઓનલી આન્સર આપી રહ્યા છે, પણ હું મારો આન્સર આપીશ. એનું કારણ છે કે મોનેટાઇઝેશન એવી વસ્તુનું કરવામાં આવે કે જે બ્રાઉન ફિલ્ડ હોય, ના કે ગ્રીન ફિલ્ડ હોય. એને લીઝ ઉપર ગવર્મેન્ટ આપશે તો એનાથી કોઈ ઇન્કમ થશે, ના કે કોઈ એક વસ્તુ કે જે બનાવેલી જ નથી તેને ગવર્મેન્ટ રેન્ટ ઉપર આપે, બરાબર છે. એટલે હું ડી આન્સર આપીશ, બરાબર છે. વણાક બોરી થર્મલ પાવર પ્લાન્ટ મહી નદી ઉપર આવેલું છે, બરાબર છે. બાયોગેસ પ્લાન્ટની વાત કરી, બાયોગેસમાં એનારોબિક એક્ટિવિટી થતી હોય, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, તો ઓપ્શન સી જે રહ્યો સાચો આન્સર. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરી, 5 સ્થાયી સભ્યો વીટો પાવર, સાચી વાત છે. જર્મની જે રહ્યું એ નોન પરમેનન્ટ મેમ્બર છે અને એ બીડ કરી રહ્યું છે કે અમને પણ પરમેનન્ટ સ્થાન આપો. ક્વેશ્ચન 2 સાચું. ત્રીજું જે રહ્યું ખોટું છે, કારણ કે ચાર્ટરમાં આવું કંઈ લખેલું નથી એટલે જ તો આનો વિવાદ ચાલી રહ્યો છે. અત્યારે કરંટની ન્યૂઝ જ છે, કન્ટેમ્પરરી ન્યૂઝની વાત કરીએ આપણે, બરાબર. એટલે સી સાચો આન્સર. ક્વેશ્ચન 123, બરાબર છે. ઓલ ઓફ ધી અબો આર રાઇટ. મથુરા શૈલી, ગાંધાર શૈલી, સારનાથ શૈલી અને અમરાવતી શૈલી. આ જનરલી સ્કલ્પચરનો ટોપિક રહ્યો, તમને નિતિન સિંઘાની બુકમાંથી મળી જશે. 124 આર્ટિકલ 32ની વાત કરી. બંને ક્વેશ્ચન 1 અને 2 સાચા છે, કારણ કે નાગરિકો તેમના મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે સીધા સર્વોચ્ચ ન્યાયાલયમાં રીટ અરજીઓ કરી શકે છે, સાચી વાત છે. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે નાગરિકો વડી અદાલતને અરજી પણ કરી શકે છે, સાચી વાત છે. આપણે ઈમેલ મારફતે પણ અરજી કરી શકીએ છીએ જો આપણો બંધારણીય હક વાયોલેટ થાય તો. આપેલ શબ્દ સમૂહમાંથી અલગ પડતો શબ્દ, આ બધા જે રહ્યા એ આકાર છે, નળાકાર જે રહ્યું એ અલગ પડે છે એટલે નળાકાર આન્સર, બરાબર. આ પર્વતારોહક રિલેટેડ ક્વેશ્ચન છે. ઉપર જઈએ તો પ્રેશર ઘટે, પ્રેશર ઘટે તો આપણું ઓક્સિજન લેવાની કેપેબિલિટી ઘટે, બરાબર. એટલે મિત્રો આમાં બંને આન્સર આવી શકે, બરાબર. પણ ક્વેશ્ચન એ આન્સર એ વધારે એક્યુરેટ છે. કેમ? કારણ કે ઓક્સિજન ઓછો થવાથી ગ્લાયકોસિસ સંપૂર્ણપણે બંધ નથી થતું, થોડુંક બંધ થાય છે, એના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલે આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ ગણીએ તો ક્વેશ્ચન એ એક્યુરેટ આન્સર છે. ક્વેશ્ચન 127, ભારતમાં ફુગાવાના નિયમન કઈ રીતે થાય છે, બરાબર છે. તો આમાં 1, 2, 3 ત્રણેય સાચા આન્સર છે. તમે પુશ કરીને જોઈ લો, ત્રણેય એક્યુરેટ આન્સર છે. મોનિટરી પોલિસી કમિટી રેપો રેટ નક્કી કરે છે, એના આધારે ઇન્ફ્લેશન કંટ્રોલ થાય છે. ફટાણા વિશે પ્રશ્ન પૂછ્યો, બરાબર છે. તો વહેલી સવારે ગવાતા ગીતો જેમના ઘણા નરસિંહ મહેતાએ રચ્યા છે. ના મિત્રો, નરસિંહ મહેતાએ તો પદો રચ્યા હતા, પછી પ્રપાતિયા રચ્યા હતા, તો આ ખોટું સ્ટેટમેન્ટ છે. 1, 2 સાચો આન્સર. સહકારી સમવાય તંત્ર રાષ્ટ્રીય નીતિઓનું ઘડતર કરતી વખતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું સંકલન સુધારવા મદદ કરે છે, તે સંદર્ભે નક્કી કરો, બરાબર છે. તો આમાં મિત્રો ઓનલી 2 જે રહ્યું એ સાચું છે, બાકી 1 અને 3 એ ખોટું છે. કારણ કે જીએસટી પરિષદ જે રહી એ એવા આધાર તરીકે કાર્ય કરે છે જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંને સાથે મળીને કરવેરા સંબંધિત ચર્ચા કરે છે. આ સાચી વાત છે, બાકી 1, 3 ખોટા આન્સર છે. મેથ્સનો ક્વેશ્ચન મિત્રો, જેમાં આન્સર આવશે ડી. તમે પુશ કરીને જોઈ લેજો. 131 રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ, આરટીએની વાત કરી, બરાબર છે. આરટીએ છેલ્લા ઘણા વર્ષોમાં આરટીએની સંખ્યામાં ઘટાડો થયો છે, ખોટી વસ્તુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર, પોસ્ટ કોરોના પ્રોટેક્શનિઝમ વધી રહ્યું છે, બરાબર છે. પછી હમણાં જ 2024-25માં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે, એટલે બીજા દેશો જે રહ્યા એ યુએસએથી વિરુદ્ધમાં જઈ અને રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યા છે. ઇન્ડિયાએ પણ હમણાં સાઇન કર્યા ઘણા બધા કન્ટ્રીઓ જોડે. પછી હમણાં જ આપણું યુરોપિયન યુનિયન જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું નેગોશિએશન ચાલુ છે. ઓસ્ટ્રેલિયા જોડે સારી રીતે, ન્યુઝીલેન્ડ જોડે હમણાં સાઇન થયું, યુકે જોડે સાઇન થયું, તો આ તો વધ્યું છે. એટલે આન્સર આવશે 1 અને 3. લિથિયમ સંસાધનોની વાત કરીએ. લિથિયમ ટ્રાયંગલ, આર્જેન્ટિના, બોલિવિયા, ચીલી, EBC એ લિથિયમ ટ્રાયંગલ માટે જાણીતું, સાચી વાત છે. જમ્મુ કાશ્મીરમાં હમણાં જ શોધાયા છે, પણ એનું એક્સટ્રેક્શન કરવું મુશ્કેલ છે, કારણ કે જો આપણે કરીશું તો જીઓલોજીકલ ઇવેન્ટ થશે, એક્સ્ટ્રીમ ઇવેન્ટ થશે. આન્સર આવશે 1 અને 2 બંને. 133 સ્ટ્રેસની વાત કરી, હોર્મોનલ પ્રતિસાદ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે એડ્રિનલ જે રહ્યું એ ગ્લેન્ડ છે અને એ આપણો ગ્રોથ હોર્મોન છે. તો શરીરના દરેક અંગો જે રહ્યા, પછી અમુક જે આપણી આઇસોસ્ટીસી રહી એને રેગ્યુલેટ કરે છે. તો એડ્રિનલ ગ્લેન્ડ સાચું સ્ટેટમેન્ટ. હવે આ જે સેકન્ડ સ્ટેટમેન્ટ રહ્યું એમાં થોડું કન્ફ્યુઝન છે, એટલે હું આન્સર ફક્ત એક જ આપીશ. ઘણા લોકો બોથ 1 અને 2 આન્સર આપી રહ્યા છે, પણ હું ઓનલી 1 આન્સર આપીશ, કારણ કે એ મને એક્યુરેટ લાગે છે. પેરિસ એગ્રીમેન્ટની વાત
ઉપર એક ક્વેશ્ચન આવે, બરાબર છે. તો પેરિસ એગ્રીમેન્ટ પહેલી તો વાત એ બંધન કરતા નથી. જો બંધન કરતા હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ શું કામ યુએસને પેરિસ એગ્રીમેન્ટમાંથી પુલ અપ કરી રહે, બરાબર. એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ રોંગ, ફક્ત 2 રાઈટ આન્સર. 135 કયા રિલીજિયસ પ્લેસીસ રહ્યા એ પરંપરાગત પદયાત્રા સાથે સંકળાયેલા છે? તો ઓલ ઓફ ધી અબોવ આન્સર આવશે એમાં. 1 2 3 4. 136 મિત્રો, 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટની વાત કરી, તેમાં 1 2 3 ત્રણેય આન્સર સાચા છે, બરાબર છે. 137 મેથ્સ ડિક્શનરીનો ક્વેશ્ચન, આમાં આન્સર આવશે બી 16. 138નો ક્વેશ્ચન ફિઝલ પોલિસી વિશે વાત કરવામાં આવી. તો યસ, રાજકોષીય નીતિ સરકારી ખર્ચ અને કરવેરા સાથે સંબંધિત છે, સાચી વાત છે. રાજકોષીય નીતિનો અર્થતંત્રના એકંદર પ્રદર્શન પર ઊંડો પ્રભાવ પડે છે, સાચી વાત છે. 1 into રાઈટ આન્સર. 139 સ્ટેટ ઓફ મલક્કાની વાત કરી, એ ભારતના તેલની આયાત માટેનો મુખ્ય માર્ગ છે, ખોટી વસ્તુ છે. મલક્કા તો આ બાજુ આવેલું છે, બરાબર છે, ઇન્ડોનેશિયા બાજુ. જ્યારે ભારત જે રહ્યું એ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે આ બાજુથી, વેસ્ટર્ન સાઈડથી. મીન્સ કે ઈરાક લઈ લો, ઈરાન લઈ લો, વેનેઝુએલા લઈ લો, કટાર લઈ લો, આ બધા આ બાજુ આવે. એટલે પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. ફક્ત 2 સ્ટેટમેન્ટ સાચું છે, કારણ કે સુએઝ નહેર જે રહી એ યુરોપ સાથે ભારતના વેપાર માટેનો સૌથી ટૂંકો માર્ગ. હમણાં જ નોર્થ નાફ્ટા સાઇન કર્યું ઇન્ડિયા જોડે. પછી ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોરની નેગોશિએશન G20 વખતે કરવામાં આવી હતી, બરાબર છે. એ સુએઝથી યુરોપિયન યુનિયન સુધી જોડવાનો એક માર્ગ છે. તો ફક્ત 2 સ્ટેટમેન્ટ સાચું. પ્રેશર કુકરની એક્ટિવિટી. હવે મિત્રો આમાં મોસ્ટ એક્યુરેટ આન્સર જોઈએ તો 1 અને 3 એ સાચો આન્સર છે. સેકન્ડ સ્ટેટમેન્ટમાં પ્લસ માઇનસ છે, એમ કે સાચું હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. એટલે હું ક્વેશ્ચન સીને સાચો આન્સર આપીશ. ઘણા લોકો D1 2 3 ને આપ્યો, પણ મને એક્યુરેટ 1 3 દેખાઈ રહ્યો છે. લેટ્સ વેટ એન્ડ વોચ ફોર પ્રોવિઝનલ આન્સર કી. 141 ગીગ ઇકોનોમીની વાત કરી. તો આમાં મિત્રો બીજું સ્ટેટમેન્ટ વાંચો કે આ કામચલાઉ અર્થતંત્રમાં માત્ર ડિજિટલ માધ્યમ આધારિત કાર્યનો સમાવેશ કરે છે, ખોટી વસ્તુ છે. ઘણા એવા ફિલ્ડ છે કે જેમાં ડિજિટલ ઉપરાંત ફિઝિકલ પણ આ લોકો હાયર કરીને કામ કરતા હોય છે. સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું. 1 અને 3 સાચો આન્સર. 142ની વાત કરીએ યજ્ઞ પરંપરા વિશે, તો આ ચારે સ્ટેટમેન્ટ સાચા છે યજ્ઞના. મિત્રો આ કલ્ચર આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, વૈદિક નોલેજ હોવું એ જરૂરી છે, બરાબર છે. આપણે સિવિલ સર્વન્ટ બનીએ છીએ, આપણામાં વૈદિક નોલેજ હોવું જોઈએ કે જેથી આપણે સારું ડિસિઝન મેકિંગ કરી શકીએ. તો આમાં 1 2 3 બહુ સારું આન્સર છે. 143 બંધારણની મદદથી સામાજિક ન્યાય પ્રણાલીગત અસમાનતાઓને સુધારીને લાંબા સમયથી વંચિત સમુદાયોને સમાન સ્તર પર લાવવાનું લક્ષ્ય રાખે છે. આ સંદર્ભે ઇક્વાલિટીની વાત કરવામાં આવી છે. તો આપણે જાણીએ છીએ તેમ આર્ટિકલ 14 જે ઇક્વાલિટી બિફોર લોની વાત કરે છે, સાચું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ 1 પણ સાચું છે, આન્સર આવશે 1 અને 2 બંને. આર્ટિકલ 144 આ વેન ડાયાગ્રામનો ક્વેશ્ચન છે મિત્રો, આમાં સી જે રહ્યું એ સાચો આન્સર છે. 2025-26 ના કેન્દ્રીય બજેટની વાત કરીએ, તમામ MSMEના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદા વધારવામાં આવી છે, આ સ્ટેટમેન્ટ સાચું છે. નવા આવકવેરા માળખાથી મધ્યમ વર્ગના કરોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તેથી તેમનો વપરાશ વધશે. એટલે કે નેટ એક્સપેન્ડિચર જે રહી એ વધશે મધ્યમ વર્ગ જોડે, એટલે એનાથી જોબ ક્રિએશન થશે, GDP ગ્રોથ થશે, તેમનો ગ્રોથ થશે. 1 અને 2 બંને સાચા છે. ગુજરાતના અર્થતંત્ર વિશે, ગુજરાત ભારતમાં મીઠાનો સૌથી મોટો ઉત્પાદક છે, સાચી વાત છે. 80% ભારતનું મીઠું ગુજરાત ઉત્પન્ન કરે છે. ગુજરાત ડેરી ક્ષેત્રમાં મુખ્યત્વે સહકારી મોડલ, સાચી વાત છે. અમૂલ મોડલ પહેલાં પણ આપણું ઇન્ડિજિનિયસ સહકારી મોડલ છે, અને ગુજરાતમાં 10,000થી વધારે સહકારી મંડળીઓ ખાસ કરીને મિલ્ક સંબંધિત જે રહી એ આવેલી છે. સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું. 1 અને 2 બંને આન્સર. 147 કોન્વેક્સ મિરર એટલે કે બહિર્ગોળ અરીસાના કયા કયા ઉપયોગ છે, તો તેમાં 2 3 4 2 3 5 ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે, બરાબર છે. બહિર્ગોળ અરીસો મિત્રો એટલે કે જે આ અરીસો હોય અહીંયાથી દેખાય. બહિર્ગોળ અરીસોમાં વાહનનું પાછળનું દ્રશ્ય જોવા માટે રિયર વ્યૂ અરીસો, સાચી વાત છે. ટ્રાફિક જંકશન સોલ ATM અને દુકાનમાં, સાચી વાત છે. તો આ બેઝિક તમને NCERT લેવલનો ક્વેશ્ચન છે. તમે ક્લાસ 9 કે 10ની NCERT વાંચશો તો તમને આ ક્વેશ્ચન મળી રહેશે. ગ્રીન હાઇડ્રોજન પહેલ વિશે વાત કરવામાં આવી. 1 અને 2 સાચા છે, ત્રીજું ખોટું છે, કારણ કે
ભારતમાં માત્ર ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન એક કાર્બન સિક્વન્સિએશન થ્રુ નથી થતું. ઇવન ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇવેન્ટ જે એક પદ્ધતિ છે તેના થ્રુ પણ ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. એટલે 1 and 2 એક્યુરેટ આન્સર છે. 149 જાડી કામ વિશે. તો આ ચારે સ્ટેટમેન્ટ મિત્રો સાચા છે જાડી કામના. એટલે 1 2 3 4 એક્યુરેટ આન્સર છે. 150 ઔપચારિક સમાનતાની વાત કરીએ તો આનો મોસ્ટ એક્યુરેટ આન્સર મિત્રો ડી છે કે માત્ર ઔપચારિક સમાનતા દ્વારા ઐતિહાસિક અન્યાય સુધારી શકાતું નથી. આ જે ક્વેશ્ચન રહ્યો એનું સારું એક્સપ્લેનેશન આ ઓપ્શન ડી કરે છે. એટલે ડી એ સાચો આન્સર છે. અને હવે પછી ક્વેશ્ચન 151 થી 200 મનન સર કરાવશે. 151 કૃષિ સબસિડી વિશે કીધું છે. તો થર્ડ સ્ટેટમેન્ટ જોયો. થર્ડ સ્ટેટમેન્ટ ખોટું છે કારણ કે ફક્ત પ્રત્યક્ષ કીધું છે, પ્રત્યક્ષ નહીં પરોક્ષ પણ આવી જાય. એટલે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે આ. એટલે તમે ઓટોમેટિક 3 3 એલિમિનેટ કરો એટલે 1 and 2 આવી ગયો આન્સર. એટલે ટૂંકમાં સ્ટેટમેન્ટ તો લાંબા છે, પરંતુ તમારે જોવું પડશે કે ભાઈ ક્યાં કેટલો એક્સ્ટ્રીમ વર્ડ છે. એ મેં પહેલાં પણ તમને કીધું, જે વચ્ચેના 50 થી 100 MCQ છે એમાં પણ. એટલે એ રીતનું તમારે ધ્યાન રાખવાનું છે. સેમ વસ્તુ 152 ક્વેશ્ચન જુઓ. ફક્ત એક રાજ્ય, અહીંયા જો સતત ઘટાડો, એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ જાય, એલિમિનેશન મેથડ છે આ. એટલે ડી આન્સર કે બંનેમાંથી એક પણ નહીં. 153 આ થોડું થિંકિંગ કરાવ્યું હતું સાયન્સ ટેકનું, પણ આનો આન્સર આવશે સી. આન્સર સી આવે છે. કેમ કે સખત પાણીવાળા વિસ્તારોમાં સામાન્ય સાબુથી કપડાં ધોવાથી ચીકણો પડ રહી જાય છે, તેમ છતાં આધુનિક કૃત્રિમ એ જ પાણીમાં અસરકારી રીતે સફાઈ કરે છે. તો ડિટર્જન્ટ છે એ અક્ષેપ બનાવતા નથી. 154 માનવ વિકાસ સૂચકાંક. તો આમાં આવશે તમે પણ માનવ વિકાસ સૂચકાંક એનું પહેલું જે આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણનો ઉપયોગ કરે છે, અને વિશ્વ બેંક પ્રકાશિત કરતો નથી આ. એટલે આવશે એ આવશે, અને એ આવશે. અને પ્રકાશિત કોણ કરે? UNDP. એટલે તમારા ઇકોના જે ઇન્ડેક્સિસ છે કે જે રિપોર્ટ્સ જે છે, જે વર્લ્ડ બેંક બહાર પાડે છે, IMF બહાર પાડે છે અને UNDP બહાર પાડે છે, આ ત્રણ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. 155 તો નીચેના બધા લોકનૃત્યમાં નામ તમારા ઉપર સાધન, તો એમાં 4 આવશે. દાંડિયા રાસ આવશે, ટીપડી નૃત્ય આવશે, હુડો આવશે, ગરબી આવશે. 156માં કે ભારતની સમવાય પ્રણાલી અત્યંત વૈવિધ્યસર દેશમાં એકતા જાળવી શકાય તેમાં કેન્દ્ર સરકારને વિશેષ સત્તાઓ આપે છે. તે સંદર્ભે નીચે વિધાનો ધ્યાનમાં રાખો. ફક્ત એક આવશે, કારણ કે એક આ બંને, કારણ કે કેન્દ્ર સરકાર માત્ર પ્રતિનિધિત્વ સત્તાધિકાર તરીકે જ છે, તેની પાસે કોઈ વાસ્તવિક સત્તા નહીં, ના ભાઈ ખોટી વસ્તુ છે. અને 3 3 એલિમિનેટ થાય છે એટલે તમે ડાયરેક્ટ 1 પર જ આન્સર આવો છો. એટલે કહે કે ટાઈમ બહુ જ કન્ઝપ્શન છે વાંચવામાં, બટ તમે એલિમિનેશન મેથડ હવે કામમાં આવશે કે ડાયરેક્ટ તમારે આન્સર સુધી પહોંચવા ફટાફટ ઝડપથી થઈ જશે એ વસ્તુ. હવે છે 157 158, એ બંને મેથ્સ રીઝનિંગ છે, તો એ તમે થોડું જોઈ લેજો એક વખત. 159 છે જે ભારતમાં ખનિજો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. તો દેશમાં કોઈ પણ મહત્વની ખનિજો પૂરતો ભંડાર નથી, તો સમય ચીની આયાત પર ના. એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ સંપૂર્ણ કેવી રીતનું હોઈ શકે? થોડુંક તો હશે ને કે જે આપણા દેશમાં મળતું હશે, અને સંપૂર્ણપણે ચીની પર નિર્ભર ના નથી. એ વસ્તુ ડાયવર્સિફાય હોય ને, કોઈ પણ સોર્સિસ હોય, એકમાં થોડી તમે બધી વસ્તુઓ લો છો ના. એટલે પહેલું ખોટું. એટલે અને અર્થતંત્ર, ઇલેક્ટ્રોનિક વાહનો અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધશે તેમ ખનિજોની ભૂમિકા વધશે. સાચું છે, ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ છે, પોઝિટિવ છે, એટલે સાચું જ રહેશે. 160 જોડકા છે કે આ 1 2 અને 3 કચ્છમાં સીધી નહીં આવે, એટલે ટૂંકમાં તમારો આન્સર 1 and 2 થશે. એક પક્ષી ઉચ્ચ વડેલા પાણી એક જ તાર પર બેસે છે છતાં વીજળીનો ઝટકો લાગતો નથી. કેમ? પક્ષી ફક્ત એક જ તાર સંપર્કમાં, તેથી પ્રવાહ કોઈ માર્ગ નથી. અને બીજી વસ્તુ કે તાર અને પક્ષી એક જ વિદ્યુત સ્થિતિમાન પર છે, તેથી પ્રવાહ વહેતો નથી. એટલે તમારો આન્સર 2 and 4 આવશે. ભારતમાં મહિલા અનામત સુધારા વિશે નીચેના ધ્યાનમાં રાખો. આમાં તમે એક જ વસ્તુ, થર્ડ સ્ટેટમેન્ટ છે ને શાંતિથી જોઈ લો કે આ સુધારો પહેલાથી અમલમાં આવી ગયો છે. 2024 તમામ ચૂંટણી 2024 અને 2029 છે ભાઈ, અત્યારથી નથી, તમે લેટ છે હજુ. એટલે તમારે 3 3 એલિમેન્ટ થાય એટલે 1 and 2 આવશે. કેમ કે 1 છે આ સુધારો લોકસભા રાજ્ય વિધાન મહિલા માટે લાગુ પડે છે. હા, ધીસ ઇઝ ટ્રુ. એટલે આનો આન્સર આવશે બી. હવે 163 છે, એમાં તમારો આન્સર 1 and 2 આવશે. કેમ કે ગુજરાતી સંસ્કૃતિમાં પરંપરાગત લગ્ન ગીત કેવી રીતે ઓળખી શકાય? તો ત્યારે તો થર્ડ સ્ટેટમેન્ટ જોવાનું કે તેના શબ્દોની ભાષા નિશ્ચિત હોય છે, પણ પરિવારો સમુદાય પ્રમાણે બદલાઈ શકતા નથી. થોડું એક્સ્ટ્રીમ થઈ જાય છે આ સ્ટેટમેન્ટ.
કેમ કે દરેકના સમાજ અલગ છે, દરેકની ભાષા બોલી અલગ છે, તો ટૂંકમાં ક્યાંક ને ક્યાંક તો એવું તો હશે ને કે ભાઈ શબ્દો બદલાતા હશે, દરેકના કલ્ચર અલગ છે, તો કંઈક ને કંઈક વેરિએશન આવતું જ હશે. એટલે જે નથી એટલે એક્સ્ટ્રીમ થઈ જાય છે, એબ્સોલ્યુટ થઈ જાય છે, એટલે તમારે એ વસ્તુ કાઢી કાઢવાની. એટલે 333 ઉડી જાય છે. 164 ન્યાયિક સમીક્ષા. તો ન્યાયિક સમીક્ષા ન્યાયાલયના સંવિધાનના મૂળભૂત માળખાને ખોટી રીતે બદલાવે સુરક્ષિત કરવા મદદ કરે છે. ધીસ ઇઝ ટ્રુ. ન્યાયિક સમીક્ષા કાયદા ઘડતરની સત્તા સંસદમાંથી કારોબારી શાખામાં સ્થાનાંતરિત કરે છે. ના, ધીસ ઇઝ રોંગ. એટલે આવશે ફક્ત 165 છે, 166 છે, એ બંને મેથ્સ રિઝનિંગ છે, એટલે એ રીતે તમે જોઈ લેજો. 167 છે ઇજારાયુક્ત હરીફાઈ. એટલે જે શબ્દો છે ને ઇકોના, એટલે તમે ઇંગ્લિશ મીડિયમમાં કર્યો છે ને તો પણ તમને પ્રોબ્લેમ પડશે કે ઇજારાયુક્ત એટલે શું. એટલે આ થોડોક શબ્દોમાં પ્રોબ્લેમ, એટલે આ ડિફિકલ્ટ થઈ જાય આ પેપર એક લેવલ પર જોઈએ તો. તો આનો આન્સર આવશે એ, કે કયા સાચા છે. પેઢીઓ, બીજું સ્ટેટમેન્ટ પેઢીઓની મુક્ત અવજ આ બજારમાં શક્ય છે, અને અને આ બજાર માળખામાં વેચનાર ઓછા છે, એમાં ખરીદનાર વધારે છે. ના, હા, એટલે ટૂંકમાં એ સાચું છે, કારણ કે જે ખરીદનાર છે એ તો છે, પણ જે સપ્લાયર છે એટલે આ ટૂંકમાં ઇજારાયુક્ત એટલે મોનોપોલી કહેવાય એ વસ્તુને. કે અત્યારે શું કે ડિઓપોલી જે ચાલે મોસ્ટ ઓફ એ ટાઈપનું બજાર, કે ભાઈ ઓછા છે સપ્લાયર, બટ ખરીદનારા બહુ બધા છે. અને પેઢીઓની મુક્ત અવર જવર આ શક્ય છે. ના, નથી, કેમ કે સપ્લાયર જ ઓછા છે ને, ઓટોમેટિક રિસ્ટ્રિક્શન છે. એટલે ટૂંકમાં કહીએ ને કે આનો આન્સર આવશે એ, કે ડિમાન્ડ સપ્લાય રેશિયો છે, કે ભાઈ સપ્લાયર ઓછા છે અને ખરીદનારા એના એ જ છે. તો ભારત એટલે ટૂંકમાં એ 168 પર જઈએ, કે ભારતમાં નિગ્રીટો માનવ પ્રજાતિ વિશે ધ્યાનમાં લો. એની લાક્ષણિકતા છે જે તમને ઓલરેડી હિસ્ટ્રીમાંથી તમને મળી જશે. તો થર્ડ નહીં આવે, એ કદમાં ઊંચા નથી, નીચા હોય છે. અને એટલે આન્સર 1 and 2 થશે, કેમ કે એલિમિનેટ થઈ જાય છે 333. 169 સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? તો સિમ્પલ આન્સર છે કે તેઓ ઓક્સિજન પાણી બંને સાથે અત્યંત પ્રતિક્રિયાશીલ છે એટલે. ભારતની પૂર્વ જોડાણની પહેલો વિષય થોડું ધ્યાનમાં રાખો. આ વસ્તુ 3 સાચા છે. અને કરંટ પ્લસ સ્ટેટિક બંનેનું ધ્યાનમાં રાખીને એમસીક્યુ બનાવાય છે. એટલે તમારે સ્ટેટિક પર પોર્શન એટલે જ અહીંયા ફોકસ કરવાનું છે. નીચેના પૈકી કયું જોડકું ગુજરાતમાં પરંપરાગત રીતે વપરાતા લોકવાદ્ય યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે? 1 ઢોલ નગારું, કાંસીનો ઢોલ. આ બે. આ હાઈલી ફેક્ચ્યુઅલ હતો, જે આર્ટ એન્ડ કલ્ચરમાં ડીપલી એસોસિએટ હતો. આ કે તમને ડીપલી આઈડિયા હોય તો જ તમે આનો આન્સર આપી શકો. એટલે એક રીતે હાર્ડ એમસીક્યુ હતો. આન્સર 1 and 3 આવશે. શહેનાઈ તબલા નહીં આવે, પખવાજ પણ નહીં આવે. મૂળભૂત માળખાનો સિદ્ધાંત સંસદને તેના આવશ્યક લોકતાંત્રિક પાયાને બદલતા અટકાવી સંવિધાનનું રક્ષણ કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. આ સિદ્ધાંત જરૂરી દરેક બંધારણીય સુધારા ઉપરાંત વિદેશી સંસદને મંજૂરી આપવામાં આવે છે. લાગે છે એવું, આટલી મોટી સંસદ છે તો વિદેશી થોડી કોઈને પરમિશન લેશે આ વસ્તુમાં. એટલે આ ખોટું. અને આ સિદ્ધાંત ગેરહાજર સંસદ ન્યાયિક સ્વતંત્રતા, અને હા, આ બીજું સાચું છે સ્ટેટમેન્ટ. એટલે એક સાચું એક ખોટું એવી રીતના છે. 173 છે રિઝનિંગ છે, એ તમે જોઈ લેજો. ભાઈ ભારતમાં હરિયાળી ક્રાંતિ ઇઝ ધ મોસ્ટ આઈએમપીના સૌથી હોટ ટોપિક રહ્યો છે. જીપીએસસી અવારનવાર પૂછતી જ રહે છે. એટલે થર્ડ સ્ટેટમેન્ટ એક જોવા જેવું છે, કેમ કે શ્રીમંત અને ગરીબ ખરાબ આર્થિક તફાવત ઘટ્યો છે. ના, ડેટાનો હિસાબ કે એવું છે કે 10%થી પણ ઓછા જે છે ખેડૂતો એ 85%, એટલે મીન્સ કે 85% છે એ ગરીબીમાં જીવે છે આજની તારીખમાં પણ, અને જે 10% જ છે એ થોડા ઘણા સમૃદ્ધ છે. એટલે ટૂંકમાં તફાવત ઘટ્યો નથી, ઉલટાનો વધ્યો છે. એટલે આમાં 1 and 2 આવશે, 3 નહીં આવે. 3 એલિમિનેટ થઈ જશે, એટલે ઓટોમેટિક 1 and 2 આન્સર બને છે. ભારતમાં લોખંડ સ્ટીલના ઉદ્યોગ વિશે કીધું છે. યસ, પહેલું સાચું, બીજું પણ સાચું. 1 and 2 આન્સર આવે છે, કે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના મુખ્યત્વે લોહાની ખાણ નિકટતા કરવામાં આવે છે, અને સ્વીકારની સ્થાપના બજાર આધારિત છે. બંને સાચા છે. 176 ગુજરાત પરંપરાગત ગ્રામ્ય જીવન ઈંધોળીનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? માથા પર ઘડો અથવા ગાગર રાખવા, ટેકો આપવા માટે. અગેન હાર્ડ એન્ડ ડીપ ફેક્ટ કહી શકાય એમસીક્યુ. 177 ભારતીય રાજ્યમાં પુનર્ગઠન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સંસદ સંબંધિત રાજ્ય વિધાન સંમતિ વિના પણ રાજ્યની સીમામાં ફેરફાર કરી શકે છે. ટ્રુ. રાજ્યના ક્ષેત્રોમાં ફેરફાર કરતા રાષ્ટ્રની પૂર્વ. યસ, આ પણ ટ્રુ. આ ખોટું છે. બંધારણ રાજ્યની શરૂઆતમાં કોઈ પણ ફેરફાર પહેલા અસરગ્રસ્ત વસ્તીના જન્મના સ્પષ્ટપણે આવશ્યકતા રાખે છે. ના, એ વસ્તુ નથી ટ્રુ. સંસદ ડિસાઇડ કરે કે ક્યાં કેટલી સીમાનું નક્કી કરવું છે. હવે જે છે 178 રિઝનિંગ છે, એ તમારે આ પુશ કરી લેજો તમારી રીતના, અને એનો આન્સર 20 છે, એ આવશે. 179 કે ફુગા અને શબ્દને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે. તો ભાઈ બી, વસ્તુ અને સેવાના ભાવના સામાન્ય સ્તરમાં સતત વધારો, ઇન્ફ્લેશન. બેઝિક વ્યાખ્યા.
180 બંને સાચા છે. પૃથ્વીના સ્થાન, પૃથ્વી જ્યારે સૂર્યની સૌથી નજીક હોય ત્યારે તેને પ્રાપ્ત થતો સૌર વેગ પૃથ્વી આ એક કહે ને કે ફિઝિકલ જ્યોગ્રાફીનો સૌથી બેઝિક ક્વેશ્ચન શરૂઆત જ અહીંયાથી થાય છે. એટલે સ્ટેટિક ક્વેશ્ચન અને સૌથી ઇમ્પોર્ટન્ટ. એટલે હું વાંચતો નથી, તમે એકવાર રીડ કરી લેજો, હું તમને આન્સર કહી દઉં છું. પછી એક ડ્રાઈવરમાં રિવર મિરર વપરાય છે, તો ભાઈ બહિર્ગોળ અરીસો આવે, અંતર્ગોળ અરીસો ન આવે. ભારતની આબોહવાના આપત્તિ સામે ટકી રહેવા પ્રતિબદ્ધતા વિશે ધ્યાનમાં રાખો. એક થર્ડ સ્ટેટમેન્ટ છે કે ભારત વૈશ્વિક માળખાનો હસ્તાક્ષર નથી, પરંતુ કાયદા આંતરિક સૂચના વિષય છે ને ભાઈ, ઘણા બધા છે કે જે નેશનલ ડિઝાસ્ટર ફ્રેમવર્ક છે, જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, એ શું છે? આંતરરાષ્ટ્રીય ફ્રેમવર્ક ઉદાહરણ છે કે ભાઈ ભારત પાર્ટિસિપેટ છે. એટલે આન્સર 1 અને 2 આવશે. મોઢેરાના સૂર્ય મંદિર, આમાં તમે ખાલી ચોથું સ્ટેટમેન્ટ વાંચી લો કે ઘરમાં હજુમાં સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત છે. ના, નથી ભાઈ. એટલે 1, 2 અને 3. અને પહેલા 3 સ્ટેટમેન્ટ તો આપણે કોઈ પણ જીસીઆરટીમાં પણ એક બેઝિક ફેક્ટ્સ આપેલા જ છે. 184 ભારતે સામાજિક રીતે વિવિધ ધરાવતા લોકોના ઉત્તરદાયી શ્રેય પ્રણાલી અપનાવી છે. આ વિસ્તારમાં આધારે પ્રણાલી કેવી રીતના કાર્ય કરે છે એના પર કીધું છે. સંસદીય કાર્યમાં રાજકીય જવાબદારી માત્ર ઘટાડે છે. ના, એ પ્રોપર જવાબદારી આપે છે. કારોબારીની કાર્યવાહી તપાસમાં દેખરેખ રાખવા સંસદની કોઈ ભૂમિકા નથી. ના ભાઈ, ધીસ ઇઝ નોટ પોસિબલ ઇન ડેમોક્રેસી. તો આવશે એ આન્સર. 185 મેથ્સ. જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે 4-5 એમસીક્યુ થઈ જાય ને જીએસના, પછી આ લોકો મેથ્સ રીઝનિંગ આપવું છે. એટલે આપણું જે માઇન્ડ જે છે કન્ટિન્યુઅસલી જે જીએસના જે ફોર્મેટમાં હોય છે એ એનું એ વસ્તુ છે. અહીંયા જીએસના ફોર્મેટમાં જે હોય છે એને આપણે કન્ટિન્યુઅસલી સ્વિચ કરીને મેથ્સ રીઝનિંગમાં જોવા. અને મેથ્સ રીઝનિંગ એટલા ઇઝી પૂછે છે કે એમાં તમારો સમય ખાઈ જાય છે. લાઈક નવી સ્ટ્રેટેજી આ લોકો મેન્ટલી આ સાયકોલોજીકલ વોરફેર રમવાનું શરૂઆત કરી છે. આ વસ્તુ જીપીએસસી જે નવું નુસ્ખો છે એ લોકોનો, પણ એક સારું છે કે જે આપણને ક્લાસ 2 નો આધાર પડે છે આ પેપર આપણને. 186 છે, જેમાં લેણની તુલના મૂડી ખાતામાં સમાવેશ. તો આંતરદેવ 1, 3, 4 રેમિટન્સ છે ને એ ચાલુ ખાતામાં આવે. જ્યારે લોન હોય ને, લોન છે તમારા એફડીઆઈ છે, એ બધી કેપિટલ અકાઉન્ટમાં આવશે. એટલે મોટી વસ્તુ હોય, મોટા ટ્રાન્ઝેક્શન એ કેપિટલમાં, જ્યારે રેમિટન્સ હોય બધા ચાલુ ખાતામાં આવે. આ બેલેન્સ ઓફ પેમેન્ટનું કોન્સેપ્ટ છે, બેઝિક કોન્સેપ્ટ છે. એટલે 1, 3 અને 4 આન્સર આવશે. 187 પશ્ચિમી વિક્ષોભ દ્વારા એનો સવાલ છે. એમાં બંને સાચા છે અને એકબીજાને જે છે સાચી સમજૂતી આપે છે. એ તમે એક વાર જોઈ લેજો. 188 છે, એમાં મેથ્સ છે, આન્સર એનો સી આવશે. 189 છે, જેમાં ભારતના તમામ આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ તમામ કદી પણ ગ્રાફ આમ સીધો ના ઉપર નીચે હંમેશા થતો રહે. ઇકોનોમીમાં ઓલવેઝ એવું હોય. એટલે સતત હોય કે પછી ફક્ત હોય કે પછી ધારો કે નેગેટિવ સ્ટેટમેન્ટ હોય, તો તમારે એ વસ્તુનો તમે એક વખત તો સ્ટ્રાઇક થવી જ જોઈએ કે આ વસ્તુ પોસિબલ છે કે નહીં. એટલે તમારે 3 કનેક્ટ એટલે એલિમિનેટ થશે. એટલે 1 અને 2 એનો આન્સર આવશે. હવે ગુજરાત લોકટામે ભવાઈમાં ઇમ્પોર્ટન્ટ વાદ્ય શું? તો ભૂંગળ. ધીસ ઇઝ વેરી 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 કોમન અને સૌથી ઇઝી એમસીક્યુ મને આ જ લાગે આર્ટ એન્ડ કલ્ચરમાં. 191 મૂળભૂત અધિકારો વિશે કીધું છે. ન્યાયાલય કોઈ પણ એવા કાયદા રદ કરી શકે જે ધીસ ઇઝ ટ્રુ. મૂળભૂત અધિકાર અપવાદ વિના દરેક કાયદા રદ કરે? ના, દરેક, આપોઆપ, દરેક, તમામ, દરેક. એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ કાઢો 2, 2 અને 3, કેમ કે માત્ર કારોબારી શાખા જ મૂળભૂત અધિકારો લાગુ કરી શકે છે. ડેફિનેટલી બીજું કોણ કરી શકે? એટલે સોરી મારા મિસ્ટેક, માય મિસ્ટેક. માત્ર નહીં આવે કારોબારી શાખા, કે ઉપર જ્યુડિશરીની વાત થઈ ગઈ છે. એટલે તો એ આન્સર આવશે. માય મિસ્ટેક. તો આન્સર એ આવશે એનો. 192 એ મેથ્સ છે. 193 એ અગેન ઇકોનોમી. તમે ખોટું પૂછ્યું છે. ખોટામાં હંમેશા જો ફક્ત આવ્યું, તમે અહીંયાથી એલિમિનેટ કરીને ખોટું અહીંયા શોધી શકો છો. એટલે તમારો જે આન્સર છે ને એ 45 સેકન્ડ અરાઉન્ડ પતી જશે. એક ફટાફટ ટીક થઈ જશે. 194 અગેન જીઓ. નોકરેક ઘર મેઘાલય, સિમલીપાલ, મહેન્દ્રગીરી અને અગસ્ત્ય મલાઈ પશ્ચિમ ઘાટ. યસ, અગસ્ત્ય મલાઈ તમિલનાડુ. 195માં એક ખેડૂત નિરીક્ષણ કરે છે કે તેના ખેતરની જમીન એસિડિક બની ગઈ છે, જેના કારણે પાકની ઉપજ ઓછી થઈ રહી છે. વૈજ્ઞાનિક અમારે સૌથી યોગ્ય શું છે? તો ભાઈ જીપ્સમ ઘટાડવું, છાંટવું અને જમીનની રચના સુધારવા કેલ્શિયમ પૂરવા. જીપ્સમ છાંટવું. તો આ એક સ્ટેટિક છે, જેને ડીપમાં એનાલિસિસના નોલેજ હોય એ વધારે એને આઈડિયા આવશે. $196 પર્યાવરણ અધિકારો વૈશ્વિક માન્યતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ઠરાવ તમામ સભ્યો માટે
બાધ્યકર્તા છે. આ થોડું એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે, મને લાગે છે, કેમ કે એ અને સી બંનેમાં હું કન્ફ્યુઝન છું. કેમ કે બધા માટે કાયદેસર બંધન કરતા છે, કેમ કે યુએસએ બહાર થઈ ગયું છે જે જૈવ વિવિધતાનું જે કરાર છે એમાંથી. તો ટૂંકમાં એક અત્યારે કન્ફ્યુઝન છે. મારા મતે આન્સર એ જ આવશે, પણ જોઈએ આ લોકો પ્રોવિઝનલ આન્સર કીમાં શું કહે છે એ અને સીમાંથી. એ આપણે એક જોવા જેવું છે, કેમ કે આમાં ઘણા બધા ડીઓ આન્સર આવશે, જેમ ડીવાયએસઓમાં તું સેમ અહીંયા જ થશે. ગુજરાતના પરંપરા મૂળ લોકનૃત્ય ગરબો અને ગરબી વિશે ધ્યાનમાં રાખવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે 240 નંબરની જીપીએસસીમાં પણ આ મેન્સમાં પણ આ શબ્દો આ તમ પૂછાયું હતું કે શું છે. એટલે ટૂંકમાં કહીએ ને કે હોટ ટોપિક થઈ ગયો છે. તો આનો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ખોટું છે. ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં નથી, વાસ્ટ લેવલ પર છે, એટલે 1 અને 2 આવશે. 198 ડીપીએસપી છે. ડીપીએસપી માર્ગદર્શક જાહેર કલ્યાણ હેતુથી નીતિઓ બનાવવામાં રાજ્યને માર્ગદર્શન આપે છે. નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. તો ડીપીએસપી કોર્ટમાં લાગુ કરાવી શકતા નથી, પરંતુ તેઓ કાયદા ઘટના સાકાર કોર્ટમાં લાગુ કરે છે. બરાબર. રાજ્ય ડીપીએસપી આપમેળે મૂળભૂત વધુ સત્તા ધરાવે ના, કારણ કે મૂળભૂત અધિકારો વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે 2 કેન્સલ થશે. અને થર્ડ છે ઘણા કાયદાઓના અર્થઘટનને ડીપીએસપીનો દ્રષ્ટિકોણ અપનાવે છે. યસ, ધીસ ઇઝ વેરી ટ્રુ, એટલે 1 અને 3 આવશે. હવે 199 ને 200 છે, તો ઓલવેઝ મેથ્સ રિઝનિંગ પણ આન્સર છે એમાં એ, અને આમાં 200માં બી 48,000. તો આ રીતનું પેપર સોલ્વ થઈ ગયું છે 200 માર્કનું. નો ડાઉટ આજનું પેપર ઘણું હાર્ડ હતું. હું સૌને પાછું કનેક્ટ કરવા માંગુ છું. તમે આવી શકો સર. તો મિત્રો, આ જે રહ્યું એ પેપરનું સોલ્યુશન હતું. અમે આશા રાખીએ છીએ કે તમને બહુ સારી રીતે સોલ્યુશન આપી શક્યા હોય. હજુ પણ 2-5 ક્વેશ્ચન જે રહ્યા એમાં અમુક કેન્સલ થશે, અને અમુકમાં 2 ક્વેશ્ચન જે રહ્યા એમાં કન્ફ્યુઝન હતું. તો આપણે પ્રોવિઝનલ આન્સર કીની રાહ જોઈએ. બરાબર છે. અને મિત્રો, આ વિડીયો ઘણો લાંબો થઈ ગયેલો હોવાથી આપણે કટ ઓફ રિલેટેડ જે ચર્ચા રહી એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એટલે તમે આ સોલ્યુશન માટે આ વિડીયોનો ઉપયોગ કરી લેજો, અને નેક્સ્ટ લેક્ચર જે રહ્યો એમાં આપણે કટ ઓફની સારી રીતે ચર્ચા કરીશું. આમ ડીવાયએસઓ ક્લાસ 1-2 લેવલે આપણે કમ્પેરિઝન કરીશું અને કટ ઓફની ચર્ચા કરીશું. મનન સરને 2-3 શબ્દ કહેવા હોય તો તે કહી શકે છે. નો ડાઉટ આટલું એસટીનું પેપર આજે જે ટેલિગ્રામ છે કે યુટ્યુબ છે, આપણે પ્રતિક્રિયા જોઈએ તો બધા એવું જ કે ટફ છે, પણ તમે ચિંતા ના કરો. ટફ હોય છે પણ કટ ઓફ નીચું જશે આ વખતે, કેમ કે 300 જગ્યા છે. પેલા ડીવાયએસઓમાં 100 જગ્યા હતી, તો વધારે 97 રહ્યું, જે અનઇમેજિનેબલ હતું. આ વખતે ઓછું જશે, એટલે કોઈને ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળ જે ક્લાસ 1-2 છે એના પર ફોકસ કરવાનું છે, અને હું એટલું જ કહીશ કે બસ મહેનત કરતા રહો, ફળ તમને મળી જશે. થેન્ક યુ.